નમસ્કાર મિત્રો, આજથી આપણે પ્રાચીન ભારતીય ઇતિહાસની એક સિરીઝ શરૂ કરીએ છીએ, જેની અંદર દરેકે દરેક માહિતી તમને દેખાશે અને દરેકે દરેક માહિતી વિશે ઝીણવટપૂર્વકની એકદમ સરળ ભાષામાં આપને ખ્યાલ આવે એવી રીતે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં પ્રાચીન ભારતીય ઇતિહાસ જાણવા માટેની સાધન સામગ્રી, પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આ સ્ત્રોત શું છે, આ સોર્સિસ શું છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આપણને ખ્યાલ છે કે જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ તો કંઈ પ્રાચીન સમયની અંદર નહોતો લખાયો. હમણાં જ કેટલાક વર્ષોની અંદર પ્રાચીન ભારતનો ઇતિહાસ લખાયો છે. તો હમણાં જ થોડાક વર્ષોની અંદર પ્રાચીન ભારતનો ઇતિહાસ લખાયો છે. તો જે લોકોએ ઇતિહાસ લખ્યો છે એ લોકો તો એ વખતે હતા નહીં. તો એમણે ઇતિહાસ લખ્યો કેવી રીતે? ગપ્પા માર્યા છે? તો ના. ઇતિહાસ જે છે એ ભૂતકાળમાં કોઈ પણ ઘટના બની હોય ને, એનો કોઈ પણ એક એવો સોર્સ, કોઈ પણ એક એવો અવશેષ પડ્યો હોય અને અવશેષનું જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં કંઈક આવી ઘટના બની હશે અને એને આધારે આપણે ઇતિહાસનું આલેખન કરીએ છીએ. એટલા માટે આપણે જોઈએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં કે ભારતમાં ઇતિહાસમાં ઘણી જગ્યાએ એવું છે કે અલગ અલગ ઇતિહાસકારોના અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. કેમ કે દરેકે દરેક ઇતિહાસકાર કોઈ પણ અવશેષનું, કોઈ પણ સાધનનું અલગ અલગ રીતે અર્થઘટન કરતા હોય છે અને એના લીધે ઇતિહાસની અંદર વિવિધતા જોવા મળે છે. તો ઇતિહાસ શેને આધારે લખવામાં આવે છે? તો ઇતિહાસ એના સ્ત્રોતના આધારે, એના સોર્સિસના આધારે, એના સાધનોના આધારે, સાધન સામગ્રીના આધારે લખવામાં આવે છે. તો આ પ્રાચીન ભારતનો જે ઇતિહાસ લખ્યો છે એના માટે કેવી સાધન સામગ્રી ઉપયોગમાં લીધી છે એનો આપણે આજે થોડોક અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. હજી આપણે ચેપ્ટરની શરૂઆત નથી, જસ્ટ ચેપ્ટર તરફ આપણે જઈ રહ્યા છીએ. તો પ્રાચીન ભારતની અંદર કોઈ પણ એવા ગ્રંથની રચના નથી થઈ કે જેને આધુનિક દૃષ્ટિકોણથી ઇતિહાસ ગણી શકાય. એટલે કે પ્રાચીન ભારતમાં કોઈ એવા ગ્રંથની રચના થઈ જ નથી કે જેને આપણે આધુનિક દૃષ્ટિકોણથી ઇતિહાસ કહી શકીએ. તો આપણે ઇતિહાસ લખ્યો કેવી રીતે, કયા આધારે લખ્યો? તો એ આધારો વિશે આપણે વાત કરીશું. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે ભારતીયોમાં પોતાના ઇતિહાસ પ્રત્યે ઉદાસીનતા હતી કે તેમનામાં ઇતિહાસ બુદ્ધિનો અભાવ હતો. એમનામાં ઉદાસીનતા નથી, એમનામાં ઇતિહાસ બુદ્ધિનો અભાવ નહોતો. પણ તમને ખ્યાલ છે કે સમય પ્રમાણે દરેકે દરેક શાસ્ત્ર, દરેકે દરેક બાબત જે છે એના વ્યૂ અલગ અલગ હોય, એના વિશેની માન્યતા અલગ અલગ હોય. એવી જ રીતે જે કોઈ પ્રાચીન ભારતની અંદર આપણને કોઈ એવો ગ્રંથ નથી મળ્યો, એના મુખ્ય બે કારણો છે. બે કારણોને લીધે ભારતમાં ઇતિહાસ ગ્રંથના અભાવ સર્જાયો છે. તો એ બે કારણો કયા હતા? તો જુઓ, પહેલું કે તત્કાલીન ભારતીય ઇતિહાસની પરિભાષા એટલે સંકલ્પના, પરિભાષા એટલે વ્યાખ્યા, પરિભાષા એટલે એક પ્રકારની સમજ. તત્કાલીન એટલે તે વખતના ભારતીય ઇતિહાસની જે સમજ છે ને એ આધુનિક ઇતિહાસથી તદ્દન ભિન્ન હતી, અલગ જ હતી. અત્યારે આપણે ઇતિહાસ કેવો ગણીએ? સામાજિક ઇતિહાસ, રાજકીય ઇતિહાસ, સાંસ્કૃતિક ઇતિહાસ, ધાર્મિક ઇતિહાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઇતિહાસ, સમકાલીન ઇતિહાસ, અલગ અલગ પ્રકારના ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ. પણ એ વખતે એવું નહોતું. ઉદાહરણ તરીકે કૌટિલ્ય શું ગણતા? ઇતિહાસ અંતર્ગત પુરાણ, ઇતિવૃત્ત, આખ્યાયિકા, ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને સ્થાન આપ્યું છે. આપણે ઇતિહાસ કોને ગણતા? તો ઇતિહાસની અંદર ભૂતકાળમાં મોટે ભાગે રાજકીય અને ધાર્મિક બાબતોને સમાવેશ કરવામાં આવતો હતો. પણ ધીરે ધીરે ખબર પડી કે આપણા માટે રાજકીય અને ધાર્મિક બાબતો કરતાં સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, વિજ્ઞાન, ટેકનોલોજી, આ બધી બાબતો વધારે મહત્ત્વની છે. તો જેમ જેમ આપણે એને વિસ્તૃત અર્થની અંદર સમજતા ગયા એમ આપણે નવા નવા અધ્યાયો ઇતિહાસની અંદર ઉમેરતા ગયા. અને ભારતીય દૃષ્ટિકોણ જે છે ને એ પ્રારંભથી જ ધાર્મિક અને આધ્યાત્મિક રહ્યો છે. એની સાથે એક થોડુંક ઉમેરીએ તો રાજકીય રહ્યો છે. ઇતિહાસ જે છે ને એ પ્રાચીન સમયથી એવો હતો કે રાજા મહારાજાઓનો ઇતિહાસ, અથવા તો શાસકોનો ઇતિહાસ, અથવા તો ઉપલા વર્ગના લોકોનો ઇતિહાસ અને બીજો ધાર્મિક ઇતિહાસ. પણ હવે ધીમે ધીમે ઇતિહાસના સ્વરૂપની અંદર જેમ બદલાવ આવ્યો છે ને એમ ઇતિહાસની અંદર પણ બદલાવ આવ્યો છે. જો વિન્ટરનીઝ જે છે ઇતિહાસકાર, એમને બહુ સરસ કીધું છે કે ભારતીય પદ્ધતિએ ક્યારેય પણ ઇતિહાસ જે છે એ પુરાણ તથા જનશ્રુતિઓમાં સ્પષ્ટ તફાવત સ્થાપિત કર્યો નથી.
આપણે પુરાણો અને જનશ્રુતિઓ છે એને જ ઇતિહાસ ગણી છે પ્રાચીન સમયમાં. પણ જો અત્યારના સમયની અંદર છે ને, ઇતિહાસની અંદર ઘણો બધો પરિવર્તન આવી ગયું છે, ધરખમ પરિવર્તન આવી ગયું છે, જળમૂળમાંથી પરિવર્તન આવી ગયું છે. એ શેને આધારે આવ્યું છે? તો જેમ જેમ આપણને સોર્સિસ, નવા નવા સ્ત્રોત મળતા જાય છે, એમ એમ આપણે નવું નવું અર્થઘટન કરતા જઈએ છીએ, અને જે ભૂતકાળની અંદર જે ઇતિહાસ લખવામાં જે ભૂલો કરી હતી એને આપણે સુધારતા જઈએ છીએ. આથી ભારતની અંદર ઇતિહાસ ગ્રંથની રચના ક્યારેય પણ મહાકાવ્યની રચનાની એક શાખાથી અધિક નથી થઈ શકી. આપણે જે રીતે મહાકાવ્ય લખાયા ને એવી રીતે જ ઇતિહાસ લખાયા. એનો મતલબ એવો થયો કે ઇતિહાસની અંદર વાસ્તવિકતા કરતાં કાલ્પનિકતાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પણ ધીમે ધીમે ઇતિહાસની સંકલ્પનામાં, ઇતિહાસની પરિભાષામાં જે પરિવર્તન આવ્યું છે એના લીધે આજનો ઇતિહાસ જે છે એ બહુ જ સરસ, બહુ જ જેને કહેવાય કે એક લેટેસ્ટ ઇતિહાસનું સર્જન કરી શક્યા છીએ. ડૉક્ટર R.C. મજુમદાર નોંધે છે, શું નોંધે છે કે આપણી પાસે એવો કોઈ ગ્રંથ નથી જેમાં સમસ્ત ભારત વર્ષનો ઐતિહાસિક વૃત્તાંત હોય. એવો આપણી પાસે આખો કોઈ ગ્રંથ છે જ નહીં કે જેની અંદર આપણે જે છેક શરૂઆતથી કરીને આદિમાનવથી માંડી અને યંત્રમાનવ સુધીના માનવ જીવનની જે સફર છે ભારતીય લોકોની, એ વિશેનો કોઈ ગ્રંથ, કોઈ એક ગ્રંથ એવો છે જ નહીં. આપણે માહિતી અલગ અલગ ગ્રંથોમાંથી લેવી પડે છે. તેમ છતાં પુરાતત્વીય અને સાહિત્યિક સ્ત્રોતો વડે પ્રાચીન ભારતનો સળંગ સૂત્ર ઇતિહાસ રચવામાં ઇતિહાસકારોને સારી એવી ઘણી સફળતા મળી છે. અને આજે આપણે ચર્ચા કરીશું આ પુરાતત્વીય અને સાહિત્યિક સ્ત્રોત વિશે. સૌથી પહેલાં આપણે સાહિત્યિક સ્ત્રોત વિશે વાત કરીશું. તો પ્રાચીન ભારતીય ઇતિહાસની આધાર સામગ્રી એટલે જ સાધન સામગ્રી, એટલે જ સ્ત્રોત, એટલે જ સોર્સિસ. એને અભ્યાસની સરળતા ખાતર મુખ્યત્વે બે ભાગોમાં વિભાજિત કરી શકાય છે. કયા બે ભાગોમાં? તો સાહિત્યિક સાધનો અને પુરાતત્વીય સાધનો. પુરાતત્વીય સાધનો, આર્કિયોલોજીકલ સોર્સિસ, પુરાવસ્તુકીય સાધનો, આ બધું એક જ છે. સાહિત્યિક સાધનો એટલે જે આપણને જે લેખિત સાધનો જે મળે છે પુસ્તકના ફોર્મમાં, બુકના ફોર્મમાં, સામયિકના ફોર્મમાં, લખાણોના ફોર્મમાં, એને આપણે સાહિત્યિક સાધનો કહીએ છીએ. એની અંદર કોઈ ગ્રંથો હોઈ શકે, મહાકાવ્યો હોઈ શકે, નિબંધો હોઈ શકે. હવે આપણે જોઈ લઈએ કે સાધન સામગ્રી, સાહિત્યિક સાધન સામગ્રી કઈ કઈ છે. તો પ્રાચીન ભારતના ઇતિહાસના નિર્માણમાં સાહિત્યિક સાધન સામગ્રીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ યોગદાન કેમ રહ્યું છે સાહિત્યિક સાધન સામગ્રીનું? કેમ કે આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ઘણી બધી સાધન સામગ્રી મળી છે અને એને આધારે આપણે ઇતિહાસ લખ્યો છે. સાહિત્યિક સાધન સામગ્રીથી સમકાલીન ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક તથા આર્થિક સ્થિતિ વિશે પર્યાપ્ત જાણકારી મળે છે. હવે આપણે સમજીએ કે કેવી રીતે મળે. તો માની લો કે આપણને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મળ્યું, તો અર્થશાસ્ત્રમાંથી આપણને એ વખતના લોકો કેવી રીતે જીવન જીવતા હતા, એ વખતની શાસન વ્યવસ્થા કેવી હતી, એ વખતના રાજાઓ કોણ હતા, સિક્કાઓ કેવા પ્રકારના હતા, લોકો કપડાં કેવા પહેરતા હતા, ખોરાક કેવો હતો, અલંકારો કેવા હતા. તો કુલ મિલાઈને બધી જ બાબતો વિશે આપણને ભૂતકાળના ગ્રંથમાંથી માહિતી મળે છે. અને એને આધારે જે કોઈ આપણને સામગ્રી મળી છે પ્રાચીન ભારતની જે સાહિત્યિક સામગ્રી, એને આપણે બે ભાગની અંદર વહેંચી છે. એક છે ધાર્મિક સાહિત્ય, બીજું છે ધર્મેત્તર સાહિત્ય. ધાર્મિક સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે ધર્મને લગતું સાહિત્ય હોય, અને ધર્મેત્તર સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે ધર્મ સિવાયનું સાહિત્ય હોય. કેવું? ધર્મ સિવાયનું. એટલે હવે આપણે ધાર્મિક સાહિત્ય જોઈશું અને ધર્મેત્તર સાહિત્ય પણ જોઈશું. તો હવે આપણે જોઈએ ધાર્મિક સાહિત્ય. તો સૌથી પહેલાં આના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે ધાર્મિક સાહિત્ય એટલે શું? તો કે ધર્મને લગતું સાહિત્ય. કેવું? ધર્મને લગતું સાહિત્ય. તો ધાર્મિક સાહિત્યમાં કેવા ગ્રંથો આવે કે જે કોઈ ધર્મ વિશેષથી પ્રભાવિત હોય, ભલે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય કે જૈન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય, ધર્મ વિશેષથી પ્રભાવિત હોય, ધર્મને લગતું હોય, એવા સાહિત્યને આપણે ધાર્મિક સાહિત્ય કહીએ છીએ. તો ધાર્મિક સાહિત્યને આપણે વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય એમ ત્રણ ભાગની અંદર વિભાજિત કર્યું છે. કયા કયા ત્રણ ભાગમાં? વૈદિક સાહિત્ય એટલે આપણું હિન્દુ ધર્મનું સાહિત્ય, જૈન સાહિત્ય એટલે જૈન ધર્મનું સાહિત્ય, અને બૌદ્ધ સાહિત્ય એટલે બૌદ્ધ ધર્મનું સાહિત્ય. તો હવે આપણે અભ્યાસ કરીએ કે પહેલું જોઈએ આપણે વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્ય પહેલું આપણે અભ્યાસ કરીએ તો વૈદિક શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે? તો એ વિદ ધાતુમાંથી બન્યો છે. વેદ શબ્દ,
અને વેદ ઉપરથી વૈદિક શબ્દ બન્યો છે. તો આ વેદ શબ્દની વ્યુત્પત્તિ, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો વિદ ધાતુમાંથી થયેલી છે. વેદ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થયેલી છે? તો વિદ ધાતુમાંથી, સંસ્કૃતની વિદ ધાતુમાંથી થયેલી છે. અને એનો શાબ્દિક અર્થ શું થાય? જાણવું. એટલે વેદ એટલે શું? જાણવું. એટલે વૈદિક સાહિત્યનો ઉદ્ભવ ક્યાંથી થયો? વેદમાંથી થયો છે. વિદ ધાતુમાંથી વેદ બન્યું અને વેદને લગતું સાહિત્ય એટલે વૈદિક સાહિત્ય. એવું માનવામાં આવે છે, કેવું મનાય છે કે વેદો અપૌરુષેય છે. અપૌરુષેય એટલે કે એની રચના કોઈ પુરુષે કે કોઈ માણસે નથી કરી. અપૌરુષેય છે, એની રચના કોઈ માણસે નથી કરી, કોઈ પુરુષે નથી કરી. તો એની રચના કોઈ વ્યક્તિએ નથી કરી. તો કોને કરી છે? એ દૈવીય પ્રદત્ત આચાર સંહિતા હતી. કેવી? દૈવીય પ્રદત્ત આચાર સંહિતા હતી. એની રચના કોઈ વ્યક્તિએ નથી કરી. તો તેનો પ્રચાર જે છે ને, પ્રચાર અને પ્રસાર, એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કંઠસ્થ કરીને કરવામાં આવતો હતો. તમારા દાદા તમારા પપ્પાને કહે, તમારા પપ્પા તમને કહે, તમે તમારા બાળકોને કહો. એવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં કંઠસ્થ કરીને જે આજે વેદો જે છે એ અત્યાર સુધી જીવંત રહ્યા હતા. આથી વેદોને શું કહેવાય? શ્રુતિ કહેવાય. જેને સાંભળવાથી જેનું જ્ઞાન મળ્યું હોય એને શું કહેવાય? શ્રુતિ કહેવાય છે. આગળ જોઈએ. પ્રારંભિક આર્યો વિશે જાણકારી મેળવવા માટે, પ્રારંભિક એટલે શરૂઆતના આર્યો, એમના વિશે જાણકારી મેળવવા માટે વેદો એકમાત્ર પ્રામાણિક સ્ત્રોત છે. કેમ? કેમ કે બીજું આપણને કોઈ સાહિત્ય મળ્યું જ નથી ખાસ. એટલે વેદો એ એકમાત્ર પ્રામાણિક સ્ત્રોત છે. વેદોમાં શું છે? તો આર્યોનું ભારતમાં આગમન થયું. ક્યારે ભારતનું આર્યોમાં આગમન થયું, એમનો પ્રસાર અને એમનો દાર્શનિક આધાર, આના વિશે શું છે? વિસ્તૃતમાં વર્ણન છે. વૈદિક સાહિત્ય એટલે શું? વૈદિક સાહિત્ય એટલે વેદો પર આધારિત સાહિત્ય. વૈદિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય? તો 4 વેદો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગો, સ્મૃતિ ગ્રંથો, મહાકાવ્યો, પુરાણો, ઉપવેદો, સૂત્ર સાહિત્ય, આ બધાનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? વૈદિક સાહિત્યની અંદર આપણે એનો સમાવેશ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે ઘણી વાત કરીએ વેદો વિશે. તો ભારતીય આર્યોના પ્રાચીનતમ એટલે પ્રાચીનમાં પ્રાચીન, જૂનામાં જૂના ગ્રંથો કયા છે? વેદો છે. અને એમાંય સૌથી જૂનો કયો? ઋગ્વેદ સૌથી પહેલો છે. સામાન્ય રીતે વેદોની રચના ક્યારે થઈ હોવાનું માનવામાં આવે છે? ઈસવીસન પૂર્વે 2000થી ઈસવીસન પૂર્વે 1800 સુધીમાં. પણ બધા વેદોની નહીં, આમ તો આ ઋગ્વેદની જ છે. આપણે જે આગળનું ચેપ્ટર આવશે જે વૈદિક યુગ, એની અંદર આપણે ભણીશું કે ઈસવીસન પૂર્વે 1500થી કરી અને ઈસવીસન પૂર્વે 1000 સુધીનો સમયગાળો છે એને આપણે પૂર્વ વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. અને 1000થી કરી અને 600 સુધીનો સમયગાળો છે એને આપણે ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. એ આપણે આગળ જોઈશું. તો વેદોની રચના એ ઈસવીસન પૂર્વે 2000થી ઈસવીસન પૂર્વે 1800 સુધીમાં થઈ હોવાનું મનાય છે. હવે આપણને એમ થાય કે 2000થી 1800 થાય કે 2000થી 2200 આવે, પણ આ ઈસવીસન પૂર્વ છે. ઈસવીસન પૂર્વ એટલે આ -2000, પછી આ -1000, એટલે આમથી આમ જાય ને, પછી 0 આવે ને પછી અત્યારથી કરીને અત્યાર સુધી 2022 આવે. એટલે ઈસવીસન પૂર્વેમાં આમ ઊંધું ચાલશે. ઈસવીસન પૂર્વે 2000થી ઈસવીસન પૂર્વે 1800 સુધીની અંદર વેદોની રચના થયેલી છે. તે ઈશ્વરના મુખેથી નિસૃત છે. કોના મુખેથી? ઈશ્વરના મુખેથી. એટલે હિન્દુઓ શું માને છે? એને અપૌરુષેય અથવા તો ઈશ્વર દ્વારા રચિત વેદો કેવા છે? અપૌરુષેય છે. એની રચના કોઈ વ્યક્તિએ નથી કરી, ઈશ્વર દ્વારા રચિત છે. અને એટલા માટે વેદો એ શાશ્વત છે એવું માનવામાં આવે છે. વેદો કેવા છે? શાશ્વત છે. એવું કહેવાય છે કે એની રચના ઈશ્વરીય પ્રેરણાને આધારે ઋષિઓએ કરી હતી. ભગવાને ખુદે નથી કરી, પણ ભગવાને શું કર્યું? પ્રેરણા આપી. ઈશ્વરીય પ્રેરણાને આધારે રચના કોણે કરી હતી? ઋષિઓએ કરી હતી. હવે આપણે જોઈશું કયા કયા ઋષિઓએ કરી હતી, એ આગળ આપણે જોઈશું. જેમ જેમ વેદ આવતા જશે એમ આપણે વાત કરતા જઈશું. વેદોનું સંકલન કોણે કર્યું હતું? તો વેદોનું સંકલન એ વેદવ્યાસે કર્યું હતું. વ્યાસજી છે ને, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દેવમ, એ વેદવ્યાસ.
કે જેમણે મહાભારતની રચના કરી છે, એમને ઈસવીસન પૂર્વે 200ની આસપાસ, કઈ સાલમાં? ઈસવીસન પૂર્વે 200 એટલે લગભગ આ વેદોની રચના થઈને એના પછી લગભગ 1200 વર્ષ પછી કર્યું હોવાનું મનાય છે. એ પણ પાછું શ્યોર નથી, એવું મનાય છે કે વેદવ્યાસે ઈસવીસન પૂર્વે 200ની આસપાસ આનું સંકલન કર્યું છે. વેદો શું છે? વેદોને કેવા મનાય છે? તો સંસ્કૃત સાહિત્યના પિરામિડો, સંસ્કૃત સાહિત્યનો આધાર સ્તંભ એ વેદોને મનાય છે. હવે આપણે સૌપ્રથમ વાત કરીએ સૌથી પહેલા વેદ વિશે, સૌથી જૂનામાં જૂના વેદ વિશે. એનું નામ છે ઋગ્વેદ. તો હવે આપણને એમ થાય કે આ ઋગ્વેદનું નામ ઋગ્વેદ કેમ પડ્યું? તો એનો જે ઋક શબ્દ છે, ઋક ઉપરથી એ ઋગ્વેદ બન્યો છે. અને આ ઋક શબ્દનો અર્થ શું થાય છે? છંદો તથા ચરણોથી યુક્ત મંત્રો. છંદો અને ચરણથી જે મંત્ર બનાવવામાં આવેલો હોય ને એને ઋક કહેવાય. અને આ ઘણા બધા ઋક ભેગા થયા ને એમાંથી ઋગ્વેદ બન્યું. ઋગ્વેદ આર્યોનો પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ એટલે પ્રાચીનમાં પ્રાચીન, જૂનામાં જૂનો ગ્રંથ છે. એ વિજ્ઞાન કોષ નથી, ખોટું લખાયું છે. એ વિશ્વ જ્ઞાન કોષ છે. શું છે? વિશ્વ જ્ઞાન કોષ. શું છે? વિશ્વ જ્ઞાન કોષ છે. આગળ જોઈએ આપણે ઋગ્વેદ વિશે કે ઋગ્વેદની આજે આપણે વાત કરીએ કે અનાર્યો સાથે સંપર્ક વધવાથી, કોનો? આર્યોનો. આર્યોનો અનાર્યો સાથેનો સંપર્ક વધ્યો એટલે આર્યોને શું થયું? ડર લાગ્યો, ભયભીત થયો કે ક્યાંક આ અનાર્યો સાથેનો જે આપણો સંપર્ક છે ને એ આપણા ધર્મ અને સંસ્કૃતિને વિકૃત ન કરી નાખે. કેમ કે આ અનાર્યો છે, આ એટલા બધા સંસ્કારી નથી આપણા જેવા, તો આપણે એની સાથે રહીશું તો આપણો ધર્મ અને સંસ્કૃતિ ક્યાંક વિકૃત ન થઈ જાય. એટલે એમણે શું કર્યું? વિકૃત ન થાય એ માટે કે એમણે તમામ ઋચાઓને સંગ્રહિત કરી અને સુરક્ષિત કરી. જે બધી ઋચાઓ હતી, જે બધા શ્લોકો હતા, જે બધા મંત્રો હતા, એ બધાને શું કર્યું? સુરક્ષિત કર્યા, સંગ્રહિત કર્યા. સંહિતાનો અર્થ શું થાય? સંગ્રહ. સંહિતા એટલે સંગ્રહ કે સંકલન. એટલા માટે વેદોને સંગ્રહ કર્યો, એનું સંકલન કર્યું, એને કહેવાય સંહિતા. એટલે વેદોનું સંકલન કર્યું એટલે એને કહેવાય છે વૈદિક સંહિતા. એટલા માટે ઋગ્વેદ કયા નામે ઓળખાય છે? ઋગ્વેદ સંહિતા. સામવેદ સામવેદ સંહિતા. અથર્વવેદ સંહિતા. એટલે એનું સંકલન કર્યું છે, એનો સંગ્રહ કર્યો, એટલા માટે એ સંહિતા તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ કે ઋગ્વેદની અંદર કેટલા સૂક્તો છે. તો ઋગ્વેદની અંદર 1028 સૂક્તો છે. આ જે 1028 સૂક્તો છે ને એક સાથે ન રખાય એટલે શું કર્યું? આ સૂક્તોને 10 મંડળો પાડી દીધા અને 8 અષ્ટકોમાં એને વેચી દીધા. એટલે એક આમ જેમ આપણે ચેપ્ટરાઇઝેશન કરીએ ને એમ એનું ચેપ્ટરાઇઝેશન કર્યું, પ્રકરણ પ્રમાણે. શેમાં કર્યું? 10 મંડળો અને 8 અષ્ટકોની અંદર કુલ 1028 સૂક્તોને વહેંચવામાં આવ્યા. એમાં કુલ 85 અનુવાક છે તથા કુલ મંત્રો કેટલા છે? 10,552 મંત્રો છે. કેટલા છે? 10,552. ઋગ્વેદનો રચનાકાળ ક્યારે મનાય છે? તો ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ઋગ્વેદની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. ઇટ ઇઝ નોટ શ્યોર નથી, પણ એવું માનવામાં આવે છે. પરંતુ શું છે? જો પરંતુ આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે તેનું પ્રથમ અને 10મું મંડળ આપણે જોઈએ કે એમાં કુલ મંડળો કેટલા છે? તો 10 મંડળ છે. એમાં પ્રથમ અને 10મું મંડળ છે એ પછીથી ઉમેરવામાં આવ્યું. તો આપણને ખબર પડે કે મૂળ મંડળ કયા કહેવાય? બીજાથી 9મા સુધીના મૂળ કહેવાય. કેમ કે આ તો પાછળથી ઉમેરવામાં આવે. પહેલાંના કયા? તો બીજાથી 9મા. તો જોઈએ બીજાથી 9માં શું છે? તો જુઓ, બીજાથી 8મા મંડળને ઋષિ મંડળ કહેવામાં આવે છે અને 9મા મંડળને સોમ મંડળ કહેવાય છે. બરાબર? કેમ એને ઋષિ મંડળ કહેવાય છે? કેમ કે બીજાથી 7મા મંડળ સુધીના કર્તાઓ કોણ છે? જો, બીજા મંડળના ઋષિ ગુત્સમદ, ત્રીજા મંડળના ઋષિ વિશ્વામિત્ર, ચોથા મંડળના ઋષિ વામદેવ, 5મા મંડળના ઋષિ અત્રિ, 6ઠ્ઠા મંડળના ઋષિ ભારદ્વાજ અને 7મા મંડળના ઋષિ વશિષ્ઠ. તો બીજાથી 7મા મંડળ આવી ગયું. હવે આપણું 8મું 9મું બાકી, એ આગળ જોઈએ. હવે ઋગ્વેદની ભાષા કેવી છે જોઈએ. ઋગ્વેદની ભાષા આપણે જાણવા જેવી છે. ઋગ્વેદની ભાષા કેવી છે? જે આપણે બોલીએ છીએ એવી ભાષા છે? તો કે ના, આપણે બોલીએ છીએ એવી બોલચાલની ભાષા નથી. તો કેવી ભાષા છે? સાહિત્યિક ભાષા છે, સંસ્કૃતની ભાષા છે. બહુ અઘરી ભાષા છે. સંસ્કૃતમાં આપણને ખબર નહીં પડતી ને, એવી સાહિત્યિક ભાષા છે.
ऋग्वेदनी 3 शाखाओ छे। हवे पाછી शाखाओ होय, पहेला આપણે 10 મંડળો જોયા અને 85 અનુવાક જોયા ને હવે પાછું શું 1028 સૂક્ત જોયા ને હવે પાછી 3 શાખાઓ પણ છે। કઈ કઈ છે? સાકલ, વાસ્કલ અને સંખાયન। કઈ છે? સાકલ, વાસ્કલ અને સંખાયન। મિત્રો, તમે જીપીએસસીની પરીક્ષા આપતા હોય કે યુપીએસસીની આપતા હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય અથવા તો તમે બીએ સેમેસ્ટર 1માં ભણતા હોય, આનાથી બારે હું જે તમને જે ઇતિહાસના સ્ત્રોત ભણાવું છું એનાથી બારે કશું જાણવાની જરૂર નથી। બધું તમામ આની અંદરથી આવી જશે। અને માત્ર પ્રાચીન ભારતનો ઇતિહાસ નહીં, પણ પ્રાચીન ભારતથી કરી અને છેક વર્લ્ડ છેક આધુનિક ભારતનો ઇતિહાસ, યુરોપનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ દરેકના આવી રીતે વિડીયો બનશે। ઋગ્વેદ સંહિતામાં હવે આપણને પ્રશ્ન થાય કે ઋગ્વેદ સંહિતા શું કામ કીધું? તો ઋગ્વેદનું સંકલન કર્યું। સંકલન એટલે સંહિતા, બરાબર? સંકલન કરેલો છે। ઋગ્વેદ સંહિતામાં શું છે? આર્યોના દેવદેવીઓના સ્તુતિગાન છે। આપણે પણ કરીએ છીએ ને દેવદેવીઓની સ્તુતિ, તો એમણે કરી। એ શેમાં છે? ઋગ્વેદ સંહિતામાં છે। એમાંથી શું થયું? આર્યોના શરૂઆતના જીવનના વિવિધ પાસાઓની સવિસ્તર માહિતી મળે છે। સ્તુતિઓ તો કરી છે, પણ શું થાય કે શ્લોકો લખ્યા હોય એની અંદર એમના જીવન વિશે, કેમ કે આપણે અત્યારે કંઈક કહેતા હોઈએ તો આપણું જીવન, આપણી સંસ્કૃતિ, આપણા સમયની અંદર શું ચાલે છે એ તો બધી ખબર પડી જાય, આછી પાતળી ઝલક મળી જાય। તો આપણને એમાંથી શું મળે છે? ઋગ્વેદમાંથી કે આર્યોના શરૂઆતના જીવનના વિવિધ પાસાઓની સવિસ્તર એટલે વિસ્તારપૂર્વકની માહિતી મળે છે। એને કારણે શું થાય? ઐતિહાસિક આધાર સાધન તરીકે ઋગ્વેદનું મહત્ત્વ ખૂબ વધી જાય છે। આપણે ઋગ્વેદની વાત કરી દીધી। ઋગ્વેદમાં બહુ મહત્ત્વની બાબતો છે અને આપણે ફરીથી સેજ જોઈ લઈએ, બરાબર? ઋગ્વેદની બાબતો જોઈ લઈએ આપણે કે ઋગ્વેદ જે છે, ઋકનો અર્થ થાય છંદો અને ચરણોથી યુક્ત મંત્ર। પછી એ આર્યોનો સૌથી પ્રાચીનતમ વેદ છે, બરાબર? જૂનામાં જૂનો વેદ છે, જૂનામાં જૂનો ગ્રંથ છે, બરાબર? હવે સંહિતા એટલે સંગ્રહ, સંકલન થાય એટલે ઋગ્વેદ છે એ ઋગ્વેદ સંહિતા તરીકે ઓળખાયો। પછી ઋગ્વેદમાં 1028 સૂક્તો છે, બરાબર? 10 મંડળો છે, 8 અષ્ટકો છે, 85 અનુવાક છે, 10,500 મંત્રો છે। એનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ મનાય છે। પહેલું 10મું મંડળ પાછળથી ઉમેરવામાં આવ્યું। બીજુંથી 8મું મંડળ ઋષિ મંડળ છે। 9મું મંડળ છે એ સોમ મંડળ છે। અને એની જે રચના છે બીજાથી 7મા મંડળની એ ગુત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ અને વશિષ્ઠ દ્વારા કરવામાં આવી છે, બરાબર? ઋગ્વેદની ભાષા સાહિત્યિક ભાષા છે। એની 3 શાખાઓ છે, સાકલ, વાસ્કલ અને સંખાયન, બરાબર? એ આર્યોના જીવનના જે પેલું શરૂઆતનું જીવન છે એના વિવિધ પાસાઓની વિસ્તારપૂર્વક માહિતી આપે છે, એટલે એનું ઐતિહાસિક સાધન તરીકે મૂલ્ય ઘણું વધી જાય છે। હવે આપણે જોઈએ સામવેદ। આપણે પહેલો કયો વેદ જોયો? તો ઋગ્વેદ જોયો। હવે આપણે જોઈએ બીજો વેદ સામવેદ। તો ઋકનો શબ્દ જોયો આપણે, તો હવે સામ શબ્દ, સામવેદ સામ ઉપરથી બન્યો છે। તો સામનો અર્થ શું થાય? ગાન। સામ એટલે શું? ગાન। ગાન કરવું, ગાવું એટલે શું છે? સામ એટલે ગાવું, એટલે એના પદો કેવા હોય? ગેય હોય, ગાઈ શકાય એવા હોય, અને એટલા માટે એનું નામ શું પડ્યું છે? સામવેદ પડ્યું છે। એમાં કેટલી ઋચાઓ છે? તો 1549 ઋચાઓ છે, બરાબર? પરંતુ તેમાં માત્ર 75 ઋચાઓ જે છે એ જ મૌલિક છે। તો બાકીની ક્યાંથી લાવ્યા? તો બાકીની ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવી છે। પરંતુ શું થયું? સ્વર ભેદને કારણે ઋગ્વેદની ઋચાઓથી ભિન્ન થઈ ગઈ, કેમ કે એની ગાવાની સ્ટાઇલ અલગ હતી, એટલા માટે એ ઋગ્વેદની ઋચાઓથી ભિન્ન થઈ ગઈ છે। સામવેદનો જે ગાયક હોય એને શું કહેવાય? ઉદ્ગાતા કહેવાય। આ સંહિતામાં શું છે? તો યજ્ઞ કરતી વખતે ઋચાઓ જે છે એને સંગીતમાં કેવી રીતે ગાવી એનું માર્ગદર્શન છે। યજ્ઞ કરવાનું હોય ત્યારે આપણે ઋચાઓને સંગીતની અંદર તાલબદ્ધ રીતે કેવી રીતે ગાવી એનું માર્ગદર્શન સામવેદમાં છે। સામનો અર્થ ગાન થાય છે, એના પદો ગાઈ શકાય એવા છે। 1549 જેટલી ઋચાઓ છે, પણ એની મૂળ ઋચાઓ કેટલી છે? તો 75 જ છે। બાકીની ઋચાઓ ક્યાંથી લાવી? ઉછીની લાવી। ક્યાંથી ઉછીની લાવી? ઋગ્વેદમાંથી। પરંતુ સ્વરભેદને કારણે, ગાવાની સિસ્ટમને કારણે એ અલગ થઈ ગઈ છે। સામવેદના ગાયકને શું કહેવાય? તો ઉદ્ગાતા કહેવાય। યજ્ઞ કરતી વખતે સંગીતમાં ઋચાઓને કેવી રીતે ગાવી એનું માર્ગદર્શન ક્યાં છે? તો સામવેદમાં છે। સામવેદ પૂરું। હવે આપણે જોઈએ યજુર્વેદ। હવે આપણે સામનો અર્થ જોઈએ તો ગાવું, એ પ્રમાણે તો યજુનો અર્થ શું થાય? યજ્ઞ। તો આપણને ખબર પડી ગઈ પેલો ગાવા પ્રધાન હતું ને હવે આ યજ્ઞ પ્રધાન છે, અને એટલા માટે એનું નામ શું પડ્યું? યજુર્વેદ પડ્યું। યજુર્વેદમાં શું છે? યજ્ઞ વિધિઓ વર્ણવેલી છે। શું છે?
યજુર્વેદમાં યજ્ઞ વિધિઓ વર્ણવેલી છે. યજ્ઞ વિધિઓ વર્ણવેલી હોવાથી એને શું કહેવાય છે? યજુર્વેદ કહેવામાં આવે છે. એનું બીજું નામ પણ છે. શું છે? અધ્વર્યુવેદ. શું છે? અધ્વર્યુવેદ પણ છે. યજુર્વેદ છે ને ગદ્યાત્મક છે. ગદ્યાત્મક એટલે આપણે જે પાઠ ભણીએ છીએ ને ગુજરાતીમાં, તમે 1 થી કરીને 12 સુધી ગુજરાતી ભણ્યા હશો, તેમાં પાઠ હોય ને કાવ્ય હોય, એટલે કાવ્ય અને પદ્ય કહેવાય, અને પાઠ હોય અને ગદ્ય કહેવાય. તો યજુર્વેદ છે ને આ ગદ્યાત્મક છે. યજુર્વેદના પદ્યાત્મક મંત્રો, એટલે આપણે જો પાછું પદ્યાત્મક આવ્યું એટલે કેવું? કવિતા જેવું, બરાબર ને? પદ્યાત્મક મંત્રો શેમાંથી લેવામાં આવ્યા છે? ઋગ્વેદ કે અથર્વવેદમાંથી લેવામાં આવ્યા છે. એના નથી, અહીંયા ઉછીના જ લેવામાં આવ્યા છે. યજુર્વેદ પાછો કેવો છે? કર્મકાંડ પ્રધાન છે. હવે જો યજ્ઞ વિધિઓ હતી તો પેલી યજ્ઞ વિધિઓ નિરૂપેલી હોય તો ખબર પડી જ જાય આપણને કે કર્મકાંડ પ્રધાન હોય, બરાબર ને? હવે આપણે જોઈએ યજુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરીને દેવાવાહન કરે, દેવને આહવાન કરે એવી વ્યક્તિને શું કહેવાય? હોતા કહેવાય. યજુર્વેદની 5 શાખાઓ છે. જો ઋગ્વેદની શાખાઓ આપણે જોઈ હતી ને 3, તો હવે જો યજુર્વેદની 5 શાખાઓ છે: કાઠક, મૈત્રાયણી, કપિસ્થળ, તૈતરેય અને વાત્સનેય. યજુર્વેદના 2 ભાગ છે. જો અત્યાર સુધી કોઈના 2 ભાગ નહોતા આવ્યા. યજુર્વેદમાં 2 ભાગમાં આવ્યા. એક છે કૃષ્ણ યજુર્વેદ ને બીજા શુક્લ યજુર્વેદ, બરાબર? કૃષ્ણ યજુર્વેદ ને શુક્લ યજુર્વેદ. વાત્સનેય શાખા સિવાયની બધી શાખાઓ કયામાં આવે? કૃષ્ણ યજુર્વેદમાં. તો વાત્સનેય શાખા શેમાં આવે? શુક્લ યજુર્વેદમાં. શુક્લ યજુર્વેદમાં શું છે? માત્ર ઋચાઓ, સૂક્ત અને યજ્ઞીય પદ્ય છે. યજ્ઞોમાં ગાઈ શકાય એવા મંત્રો છે. જ્યારે કૃષ્ણ યજુર્વેદમાં શું છે? ગદ્ય ભાષ્ય છે. એટલે પાઠ તરીકે જે વાર્તાઓ આવતી હોય ને એ કૃષ્ણ યજુર્વેદની અંદર છે. હવે આપણે જોઈએ યજુર્વેદની અંદર કેટલા અધ્યાય છે? કે 40 અધ્યાય છે. કેટલા મંત્રો છે? તો 1990 મંત્રો છે. આપણને ખબર છે કે એ ઋગ્વેદ કે અથર્વવેદમાંથી ઉછીના લેવામાં આવ્યા છે, બરાબર ને? તેમાં મુખ્યત્વે શું છે? તો યજ્ઞ કરતી વખતે બોલવામાં આવતા મંત્રોનો સંગ્રહ છે. યજ્ઞ જ્યારે કરીએ ને ત્યારે બોલવામાં જે આપણે મંત્રો બોલીએ ને એનો સંગ્રહ છે. યજ્ઞ પ્રધાન છે, કર્મકાંડ પ્રધાન છે યજુર્વેદ. ગદ્ય ભાષ્યને કારણે યજુર્વેદને વિશ્વનો પહેલો ગદ્ય ગ્રંથ માનવામાં આવે છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. ગદ્ય ભાષ્યને કારણે યજુર્વેદને વિશ્વનો સૌથી પહેલો ગદ્ય ગ્રંથ માનવામાં આવે છે. આની પહેલાં બધા જે ગ્રંથો લખાતા હતા એ શેમાં લખાતા હતા? પદ્યમાં, કવિતામાં લખાતા હતા. કેમ કે બધા શ્રુતિ હતા ને, સાંભળીને યાદ રાખવાના. એટલે કવિતા જલ્દી યાદ રહી જાય, ગીત યાદ રહી જાય કે ને પિક્ચરનું, એમાં જલ્દી યાદ રહી જાય. એટલે પછી આ ગદ્ય ગ્રંથો નહોતા. હવે આપણે વાત કરીએ અથર્વવેદ વિશે. અથર્વવેદને શું કહેવાય? એનું જો એક બીજું નામ પણ છે. શું છે? બ્રહ્મવેદ પણ કહેવામાં આવે છે. અથર્વવેદના કેટલા અધ્યાયો છે? તો 20 અધ્યાયોમાં વિભાજિત કરવામાં આવેલો છે. એની રચના કોણે કરી હતી? અથર્વા ઋષિએ રચના કરી હતી. અથર્વા ઋષિએ રચના કરી હોવાથી એનું નામ શું પડ્યું? અથર્વવેદ. એમાં શું છે? બ્રહ્મજ્ઞાન છે. જો બ્રહ્મજ્ઞાન છે એટલે એને શું કીધું? બ્રહ્મવેદ પણ કીધો છે. ધર્મ, સમાજ, નિષ્ઠા, ઔષધિ, પ્રયોગ, બરાબર? દવાનો ઉપયોગ કેવી રીતે કરવો, નિષ્ઠા, સમાજ વિશે, ધર્મ વિશે, બ્રહ્મ વિશેનું જ્ઞાન, શત્રુઓનું દમન કેવી રીતે કરવું, આપણા દુશ્મનોનું, રોગોનું નિવારણ કેવી રીતે કરવું, જાદુ કેવી રીતે કરવું. ઘણી વખત કહે છે ને કે આપણે પરીક્ષા પાસ કરવી કે જાદુ કરો, એમ ના થાય. પણ અથર્વવેદમાં થતું જાદુ, બરાબર ને? એટલે અથર્વવેદ એની અંદર શું છે? એક તો પહેલી એની રચના કોણે કરી? તો અથર્વા ઋષિએ કરી છે, બરાબર? એમાં શું છે? તો બ્રહ્મજ્ઞાન, ધર્મ, સમાજ, નિષ્ઠા, ઔષધિ, પ્રયોગ, શત્રુ દમન, રોગ નિવારણ, જાદુ, આ બધી બાબતોનો સમાવેશ અથર્વવેદની અંદર છે. એની 2 શાખાઓ છે. જો આની પણ 2 શાખાઓ તો છે જ. કઈ છે? સૌનક અને પીપલાદ. તેનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? તો ગોપથ બ્રાહ્મણ ગ્રંથ છે. ઓકે, આગળ જોઈએ. અથર્વવેદની અંદર કેટલા અધ્યાય છે? તો 20 અધ્યાય છે. કેટલા સૂક્તો છે? 731 સૂક્તો છે. એમાં મુખ્યત્વે શું છે? તો કે રોગ અને શત્રુનો નાશ કરવાના. રોગનો નાશ કરવા માટે, શત્રુનો નાશ કરવા માટે, વશીકરણ અને જાદુના, વશીકરણ અને જાદુ આપણે આગળ જોયું હતું ને એના, તથા ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત કરવાના મંત્રો છે. અમુક મંત્ર બોલો તો ભૌતિક સુખ સગવડ થઈ જાય, અમુક મંત્ર બોલો તો વશીકરણ થઈ જાય, અમુક મંત્ર બોલો તો શત્રુ આપણાથી દૂર જતા રહે, અમુક મંત્ર બોલો તો મિત્રો નજીક આવે. એવું ના હોય, શત્રુ દૂર જાય એવું જ થાય. વિદ્વાનો માને છે કે અથર્વવેદ પાછળથી રચાયો હશે, પછીથી
ઘણા વર્ષો પછીથી રચાયો હશે અને તેમાં આ પ્રકારના મંત્રો આર્યો અનાર્યો સાથેના સંપર્કને કારણે આવ્યા હશે. આર્યો અને અનાર્યો સંપર્ક થયો ને, પેલા અનાર્યો મારા બેટા બગડેલા હતા એટલે પછી શું કરે, એક પેલી ખરાબ કેરીઓ એ બીજાને બગાડે ને. ખરેખર એવું હતું નહીં, પણ આ તો આપણે ભણીએ ને એટલે થોડુંક હસતા હસતા ભણીએ મજા આવે. આર્યોનો અનાર્યો સાથેનો સંપર્ક વધ્યો ને એટલે શું થયું, એમાં સમયની સામાન્ય જનતાની એ સમયની જનતાની સામાન્ય માન્યતાઓ, રીતિ રિવાજો, લાગણીઓ એ બધાનું દર્શન થતું હોય એનું આધાર સાધન તરીકેનું મૂલ્ય સવિશેષ છે. આ એના પછીનો ગ્રંથ છે. આર્યો અને અનાર્યો બંને મળી ગયા હતા, ભાઈબંધ થઈ ગયા હતા અને પછી એમના સમાજની અંદર સંસ્કૃતિની અંદર જેવું પરિવર્તન આવ્યું અને ધીમે ધીમે પેલા એકલા ભોળા લોકો હતા, ખાલી ભગવાનની પૂજા અર્ચના કરતા, એમાંથી પછી રોગ ને શત્રુનો નાશ કરવાના, વશીકરણ ને જાદુ ને ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત કરવાના, આ બધું નવું ચાલુ થયું. એટલે અથર્વવેદની અંદર બધું નવું આવ્યું. અથર્વવેદને શું કહેવાય છે? લૌકિક આચરણનો વિશ્વકોશ કહેવાય છે. શું કહેવાય છે? લૌકિક આચરણનો વિશ્વકોશ. આપણે વૈદિક સાહિત્યની અંદર 4 વેદો ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદનો અભ્યાસ કર્યો. હવે આપણે વૈદિક સાહિત્યમાં જોઈએ બ્રાહ્મણ ગ્રંથો. આ બ્રાહ્મણ ગ્રંથો કેમ રચાયા? તો સમયાંતરે જેમ સમય પસાર થયો એમ યજ્ઞોની જટિલતા વધી. યજ્ઞો જટિલ થયા, બહુ લાંબો સમય ચાલતા થયા અને બહુ સમય સુધી આહુતિઓ અપાતી હતી. એને કારણે શું થયું, એને સ્પષ્ટ કરવા માટે દરેક વૈદિક સંહિતા એટલે ઋગ્વેદ સંહિતા, સામવેદ સંહિતા, અથર્વવેદ સંહિતા, યજુર્વેદ સંહિતા એ બધા ઉપર વિવેચન રૂપે બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી. બરાબર. તેમાં શું છે બ્રાહ્મણ ગ્રંથોમાં? તો બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થ સમજાવવામાં આવ્યા છે. પેલા બ્રાહ્મણો બોલે ઓમ સમર્પયામિ, એમાં કશું ખબર ના પડે, પણ પછી બ્રાહ્મણ ગ્રંથોમાં શું કર્યું કે વૈદિક મંત્રોના અર્થ સમજાવવામાં આવ્યા અને યજ્ઞને લગતી વિધિઓ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. મોટાભાગના બ્રાહ્મણ ગ્રંથો છે એ ગદ્યમાં લખવામાં આવ્યા. કેમ ગદ્યમાં લખ્યા? કે ગદ્યમાં વાંચવાથી ખબર પડે આપણને પદ્યની ભાષા અઘરી હોય, કવિતાની ભાષા, એટલે ગદ્યમાં લખવામાં આવ્યા. જ્યારે ક્યાંક કેટલાક પદ્યમાં પણ હોય એવા પણ ઉલ્લેખો મળે છે, પણ મોટે ભાગે બ્રાહ્મણ ગ્રંથો શેમાં છે? ગદ્યમાં છે. હવે જુઓ, પ્રત્યેક વેદના અલગ બ્રાહ્મણ ગ્રંથો છે. દરેક વેદના ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ બધાના અલગ બ્રાહ્મણ ગ્રંથો છે. આ બ્રાહ્મણ ગ્રંથોમાં શું છે? સૃષ્ટિ, ઉત્પત્તિ, ઇતિહાસ તથા લોકકથાઓ વર્ણવેલી છે. જો ઐતરેય બ્રાહ્મણ અને કૌશિતકી બ્રાહ્મણ કોના છે? તો ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો છે. કયા? તો ઐતરેય અને કૌશિતકી. તૈતરેય બ્રાહ્મણ છે એ કૃષ્ણ યજુર્વેદનો અને સતપથ બ્રાહ્મણ છે એ શુક્લ યજુર્વેદનો છે. પંચવીસ, ષડવીસ તથા જૈમિનીય બ્રાહ્મણ છે એ સામવેદના બ્રાહ્મણ ગ્રંથો છે અને અથર્વવેદનો ગોપથ બ્રાહ્મણ ગ્રંથ છે. આગળ જોઈએ, બ્રાહ્મણ ગ્રંથો જોયા. હવે આપણે શું જોઈશું? આરણ્યકો જોઈશું. હવે આપણે જોઈએ કે આરણ્યકો એટલે શું? આરણ્યકો શેના ઉપરથી બન્યો શબ્દ? તો અરણ્ય ઉપરથી બન્યો. અરણ્ય શબ્દનો અર્થ શું થાય? જંગલમાં. આથી આ ગ્રંથોને જંગલ ગ્રંથો પણ કહેવાય છે. જંગલમાં બેસીને રચેલા ગ્રંથો. આર્યો શું કરતા? એમના જીવનની જે અંતિમ અવસ્થા હોય ને, છેલ્લા 25 વર્ષ, એ શેમાં ગાળતા? વનમાં ગાળતા. અને ત્યાં તેઓ શું કરતા? યજ્ઞ યાગાદિને બદલે ત્યાં તેઓ યજ્ઞો ન કરતા. શું કરતા? આત્મા, પરમાત્મા, સત્યનું સ્વરૂપ વગેરે વિષયોના ચિંતનમાં સમય વ્યતીત કરતા. આ બધાનું ચિંતન કરતા. આત્મા પરમાત્મા શું છે, સત્ય શું છે, આ બધા વિષયોનું ચિંતન કરતા. તો આ ચિંતન કરતા હતા ને એના ફળ સ્વરૂપે ઉચ્ચ તત્વજ્ઞાન દર્શન નીવડ્યું. ઉચ્ચ તત્વજ્ઞાન જે થયું અને આ ઉચ્ચ તત્વજ્ઞાનમાંથી જે ગ્રંથો રચાયા ને એને આરણ્યકો કહેવાયા. બરાબર. આ આરણ્યકો છે ને એ બ્રાહ્મણ સાહિત્યના અંતિમ અંશો છે, છેલ્લા અંશ છે. બ્રાહ્મણ સાહિત્ય અહીંથી પૂરું થાય એમ કહો તો ચાલે. એમાં યજ્ઞ ક્રિયાઓ તથા અનુષ્ઠાનની સાથે યજ્ઞ રહસ્યોનું પણ વર્ણન છે. યજ્ઞનું રહસ્ય શું છે એનું પણ એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આરણ્યકોમાં બીજું શું છે? તો જ્ઞાન માર્ગના વિવેચનનું બીજારોપણ છે. શું છે? જ્ઞાન માર્ગ છે ને એનું વિવેચન કરેલું છે, જેનો વિકાસ ઉપનિષદોમાં થયો. મૂળ ક્યાં નંખાયું? જ્ઞાન માર્ગનું આરણ્યકોમાં, અને એનો વિકાસ ક્યાં થાય છે? ઉપનિષદોમાં. આ રીતે આરણ્યકો શું કહેવાય? બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો વચ્ચેની જોડતી કડી સમાન છે, બંનેથી વચ્ચેના છે. સૌથી પહેલાં આરણ્યકોએ શરૂઆત કરી કે એની અંદર ખરેખર મંત્રો શું કહેવા માગે છે એ સમજાવવાની શરૂઆત કરી. પછી એમાંથી એમને જ્ઞાન માર્ગનું વિવેચન કર્યું.
અને એનો છેલ્લો વિકાસ ક્યાં થાય છે? ઉપનિષદોમાં. એટલે આરણ્યકો અને ઉપનિષદોને જોડતી કડી સમાન છે બ્રાહ્મણ ગ્રંથો. પ્રત્યેક બ્રાહ્મણ ગ્રંથના અલગ અલગ આરણ્યકો છે. પ્રત્યેક વેદના વૈદિક સંહિતાના અલગ અલગ આરણ્યકો છે. ઋગ્વેદના ઐતરેય અને કૌશિતકી બ્રાહ્મણ એક ક્રમશઃ ઐતરેય અને કૌશિતકી આરણ્યક છે. જે બ્રાહ્મણ ગ્રંથોના નામ છે એના એ આરણ્યકોના નામ છે. યજુર્વેદના તૈતરેય બ્રાહ્મણનું તૈતરેય આરણ્યક છે. બરાબર ને? તો બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો એટલે જંગલ ગ્રંથો. હવે આપણે જોઈએ ઉપનિષદો. આ ઉપનિષદો એટલે શું? ઉપનિષદ શબ્દ શેના ઉપરથી બનેલો છે? તો ઉપ વત્તા ની વત્તા સદ. એનો અર્થ શું થાય? કોઈની પાસે બેસવું. કોઈની પાસે એટલે કોની પાસે? ગુરુની પાસે બેસવું. કોની પાસે? જ્ઞાન ક્યાંથી મળે? ગુરુ પાસેથી. એટલે ઉપનિષદનો અર્થ શું થાય? ગુરુની પાસે બેસવું. ગુરુની પાસે બેસીને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરતું હોવાથી આ ગ્રંથો કયા નામે ઓળખાયા? તો ઉપનિષદો તરીકે ઓળખાયા. ઉપનિષદમાં શું છે? તો ઉપનિષદોમાં યજ્ઞોનો વિરોધ કર્યો છે કે ભાઈ આનાથી કોઈનું ભલું થતું નથી, યજ્ઞો બંધ કરો. જ્ઞાન માર્ગની તરફેણ કરવામાં આવી છે. જ્ઞાનની તરફેણ કરીને યજ્ઞોનો વિરોધ કર્યો કે આ બરાબર નથી, જ્ઞાન માર્ગથી તમે આગળ જાઓ. બ્રહ્મ વિષયક છે ઉપનિષદો. એટલા માટે ઉપનિષદોને બ્રહ્મ વિદ્યા પણ કહેવામાં આવ્યા છે. તેમાં વૈદિક જ્ઞાનની સર્વોચ્ચતા જોવા મળે છે. સર્વોચ્ચ શિખરે. એમાં યજ્ઞોને એવું બધું નથી, પણ વૈદિક જ્ઞાનનું જબરદસ્ત તત્વજ્ઞાન છે. એટલા માટે એને દર્શન ગ્રંથો પણ કહેવામાં આવે છે. વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ છે આ ઉપનિષદોને. એટલા માટે એને વેદાંત પણ કહેવાય છે. શું કહેવાય? વેદોનો અંત એટલે વેદાંત. એ વેદોના અંતિમ ભાગ છે વૈદિક સાહિત્યના. ઉપનિષદોની રચના છે ને દીર્ઘકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, મનીષીઓ કોણે કરી આની રચના? છેક લાંબા ગાળે વેદોની રચના થઈ એના બહુ સમય પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ બધા મનીષીઓએ કરી. અને ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી નારીઓના સદપ્રયાસથી થઈ. એની અંદર બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો આ બધા ઋષિઓ તો ખરા, પણ સાથે સાથે ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષીઓ પણ ખરી. મુખ્ય ઉપનિષદો કયા છે? ઐતરેય, કૌશિતકી, શ્વેતાસ્વર, બૃહદારણ્ય, કઠ, ઈશાવાસ્ય, છાંદોગ્ય, જૈમિનીય, મુંડક, પ્રશ્ન, માંડુક્ય, કેન, તૈતરેય વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભારતીય તત્વજ્ઞાન અને ચિંતનનો નિચોડ જે છે ને એ ઉપનિષદોની અંદર સમાયેલો છે. હવે આપણે વેદાંગો જોઈએ. વેદાંગમાં અને વેદાંતમાં ફરક છે. વેદોનો અંત એટલે ઉપનિષદોના. વેદોના અંગ છે. વેદોના કેટલા અંગ છે? 6 અંગ છે. એટલે વેદાંગ 6 છે. કયા કયા? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક, છંદ તથા જ્યોતિષ. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક, છંદ તથા જ્યોતિષ આ 6 વેદાંગ છે. વેદાંગ શા માટે છે? તો વેદોને સારી રીતે સમજવા માટે, એના શુદ્ધ ઉચ્ચારણ માટે તથા યજ્ઞોની વિધિઓને સમજવા માટે આ વેદાંગો ઉપયોગી છે. આગળ જોઈએ આપણે સ્મૃતિ ગ્રંથો. સ્મૃતિ ગ્રંથોને શું કહેવાય છે? ધર્મશાસ્ત્ર પણ કહેવાય છે. એની રચના ઈસવીસન પૂર્વે 200થી છેક મધ્યયુગ સુધી બહુ લાંબા સમય સુધી થયેલી ગણાય છે. પુરાણોમાં સ્મૃતિ ગ્રંથોની કેટલી સંખ્યા દર્શાવવામાં આવી છે? 36 દર્શાવવામાં આવી છે. પણ આપણે અહીંયા 6નો અભ્યાસ કરીશું. એમાં શું છે સ્મૃતિ ગ્રંથોમાં? તો વિભિન્ન વર્ગો, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય, રાજાઓ, એના પદાધિકારીઓ આ બધાના કર્તવ્યો શું છે, ઉત્તરાધિકાર સંબંધી નિયમો શું છે, એક રાજા પછી બીજો રાજા આવે તો એના ઉત્તરાધિકારના નિયમો શું છે, પછી ચોરી, હત્યા, વ્યભિચાર આના માટે કેવા પ્રકારનો દંડ હોવો જોઈએ, આ બધા વિશે એની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. પ્રાચીન ભારતના સામાજિક ઇતિહાસની સૌથી વધુ જાણકારી આપણને સ્મૃતિ ગ્રંથોમાંથી થાય છે. પ્રાચીન ભારતના ઇતિહાસની સૌથી વધારે કોઈ જગ્યાએથી જાણકારી મળતી હોય ને તો એ પુરાણો અને સ્મૃતિ ગ્રંથોમાંથી મળે છે. મુખ્ય સ્મૃતિ ગ્રંથો છે ને 36માંથી, એમાંથી એક તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, બૃહત્પતિ સ્મૃતિ અને કાત્યાયન સ્મૃતિ. આ 6 સ્મૃતિને મુખ્ય સ્મૃતિ ગણવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ મહાકાવ્યોની. તમે બધા જાણો છો કે મહાકાવ્યો આપણા 2 છે, એક રામાયણ અને બીજું મહાભારત. બરાબર? તેમાં શું છે? યવંશ, હુણ, સિથિયન, બેક્ટ્રિયન આ બધી પ્રજાઓનો એની અંદર ઉલ્લેખ જોવા મળે છે. આ મહાકાવ્યોમાંથી દેશની તત્કાલીન રાજકીય સ્થિતિ કેવી હતી, ભૌગોલિક સ્થિતિ કેવી હતી, સમૃદ્ધિ કેવી હતી,
બરાબર, સંસ્કૃતિ ત્યાંની કેવી હતી, લોકોની રહેણી કહેણી કેવી હતી, આ બધા વિશે આપણને મહાકાવ્યોમાંથી માહિતી મળે છે. અને આપણને ખબર છે કે આ બંનેની બહુ સરસ સિરિયલ બનાવેલી છે, રામાયણ અને મહાભારત. એની અંદર એની વેશભૂષા, એ લોકોની ભાષા, એ લોકોના તહેવારો ઉજવવાની સિસ્ટમ, એ લોકોના યુદ્ધો, એ લોકોનું વહીવટીતંત્ર, એ વખતના રિવાજો, કુરિવાજો, પ્રથાઓ, કુપ્રથાઓ, આ બધું આપણને જોવા મળે છે. એના પછી આપણે વાત કરીએ પુરાણો. પુરાણોની સંખ્યા 18 છે, અષ્ટાદશ પુરાણો. પુરાણનો અર્થ જ થાય પ્રાચીન. પુરાણ એટલે શું? પ્રાચીન. આપણે ઇતિહાસમાં પ્રાચીન તો ભણીએ છીએ. પુરાણો 18 છે. કયા કયા? બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ એટલે કે બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, નારદીય પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈતર્ત લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. પુરાણોના વિષયો કયા કયા છે? તો સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. 5 વિષયો છે. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. બરાબર. પુરાણોની રચના ક્યારે થઈ છે? તો ગુપ્તકાળની આસપાસ થયેલી હોવાનું માનવામાં આવે છે. પુરાણોના આદિ સંકલન કરતા કોણ છે? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો લોમહર્ષ અને એમનો પુત્ર ઉગ્રસવા એ પુરાણોના આદિ સંકલન કરતા તરીકે ઓળખાય છે. પુરાણ સામાન્ય રીતે શું છે? તો સામાન્ય જનતાના લૌકિક ગ્રંથો છે. પેલા સામાન્ય જનતાના નહોતા. પુરાણો કોના છે? સામાન્ય જનતાના લૌકિક ગ્રંથો છે. એમાં પ્રાચીન શાસકોની વંશાવળીઓ પણ આવેલી છે કે એક રાજા પછી બીજો કયો થયો ને બીજા પછી ત્રીજો કયો થયો. એટલે આપણને ઇતિહાસને ક્રમબદ્ધ ગોઠવવામાં પણ મદદરૂપ થાય. પરીક્ષિતથી નંદવંશ સુધીનો ઇતિહાસ જે છે એ આપણને પુરાણોથી જાણવા મળે છે. હવે આપણે જોઈએ ઉપવેદો. ઉપવેદો વેદોના જે પૂરક છે, વેદોમાં જે માહિતી નથી એ કેટલીક પૂરક માહિતી આપેલી છે, એને શું કહેવાય? ઉપવેદો કહેવાય. ઉપવેદો કેટલા છે? 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને શિલ્પવેદ. ઉપવેદો કેટલા છે? 4 છે. કયા કયા? આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને શિલ્પવેદ. એના પછી આપણે વાત કરીએ સૂત્ર ગ્રંથો. વૈદિક સાહિત્યને સરળતાથી સમજવા માટે અને બીજું શું? ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ વિચારો રજૂ કરતા જે ગ્રંથોની રચના થઈ એને સૂત્રો કહેવાય. સૂત્રથી આપણને ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે ખબર પડી જ જાય. લાંબા જોડે ટૂંકો જાય ને મરે નહીં તો માદો થાય. હજારો ઉદાહરણો આપી શકાય. સૂત્ર આપી દીધું એક ટૂંકમાં એકદમ જેને કહેવાય ને એકદમ થોડાક જ શબ્દોમાં સમજાવી દીધું, એને સૂત્ર ગ્રંથો કહેવાય. આવા સૂત્ર ગ્રંથો 3 છે. કલ્પસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને સ્રોત સૂત્ર. કયા કયા? કલ્પસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને સ્રોત સૂત્ર. એના પછી નામ છે ષડદર્શનો. ષડ એટલે 6. એટલે આપણને ખબર પડી જાય ષડદર્શનોની સંખ્યા કેટલી કહેવાય? 6. બરાબર. 6 હોય. દર્શન સાહિત્ય એટલે ષડદર્શનો એટલે 6 દર્શનો. એમાં આત્મા, પરમાત્મા, જન્મ, મરણ, મોક્ષ આ બધી બાબતો ઉપર ઊંડાણપૂર્વકનું ચિંતન કરવામાં આવ્યું છે. જન્મ કેવી રીતે થાય છે, ને આત્મા કોણ છે, ને પરમાત્મા કોણ છે, મરણ કેમ થાય છે, મોક્ષ કેમ મળે છે, કેવી રીતે મળે છે, કોને મળે છે, કોને નથી મળતો, આ બધી બાબતો ઉપર બહુ ઊંડાણપૂર્વકનું ચિંતન કરવામાં આવ્યું છે. દર્શનોની સંખ્યા 6 છે. કેટલી છે? 6. અને એટલા માટે એને ષડદર્શનો તરીકે ઓળખવામાં આવે છે. આ 6 દર્શનોમાં પહેલું કપિલ મુનિનું સાંખ્ય, કણાદનું વૈશેષિક, પતંજલિનું યોગ, ગૌતમનું ન્યાય, જૈમિનીનું પૂર્વ મીમાંસા અને બાદરાયણનું ઉત્તર મીમાંસા. આ 6 દર્શનનો સમાવેશ થાય છે. કપિલ મુનિનું સાંખ્ય, કણાદનું વૈશેષિક, પતંજલિનું યોગ, ગૌતમનું ન્યાય, જૈમિનીનું પૂર્વ મીમાંસા અને બાદરાયણનું ઉત્તર મીમાંસા. આ 6 દર્શનો છે. ધાર્મિક સાહિત્યમાં આપણે હિન્દુ ધર્મનું સાહિત્ય એટલે કે વૈદિક સાહિત્ય વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ બૌદ્ધ સાહિત્ય વિશે એટલે કે બૌદ્ધ ધર્મના સાહિત્ય વિશે. જેટલું હિન્દુ ધર્મનું સાહિત્ય અગત્યનું છે પ્રાચીન ભારતનો ઇતિહાસ લખવામાં, એટલું જ બૌદ્ધ સાહિત્ય પણ ઉપયોગી છે. બૌદ્ધ સાહિત્યમાં પહેલી વાત કરીએ આપણે જાતક વિશે. તો આ જાતક કથાઓ શું છે? તો બૌદ્ધ ધર્મ ગ્રંથોમાં સૌ પ્રથમ લખવામાં આવેલું સાહિત્ય જાતક. સૌથી પહેલાં બૌદ્ધ ધર્મમાં કયું સાહિત્ય લખાયું? તો જાતક સાહિત્ય લખાયું. આ જાતકમાં છે શું? તો બુદ્ધ ધર્મના પૂર્વ જન્મોની, આ જન્મની નહીં, એની પહેલાંના જન્મની 549 કથાઓ છે. કેટલી? 549 કથાઓ પ્રસ્તુત કરવામાં આવી છે. એનાથી આગળ શું છે કે જો મૂળ જાતક જે છે ને લુપ્ત થઈ ગયા, ખોવાઈ ગયા છે, મળતા નથી.
એની ટીકા છે ને જાતક દ્રવ્ય ગણનામાંથી જાતકોનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, એની ટીકા ઉપરથી પ્રાપ્ત થાય છે, એના વિવેચન ઉપરથી પ્રાપ્ત થાય છે. મૂળ જાતક જે છે એ લુપ્ત થઈ ગયા છે. જાતક કથાઓમાં શું છે તો ઈસુની 3જી અને 4થી સદીનું ભારતીયોનું પ્રાચીનતમ જીવન કેવું હતું, વહીવટી વ્યવસ્થા કેવી હતી, અસ્પૃશ્યતા હતી કે નહીં હતી તો કેવી હતી, વ્યાપારિક કાર્યક્ષેત્ર કેવું હતું, પ્રસાર તથા વ્યાપારિક કાર્યક્ષેત્ર અને એનો પ્રસાર કેવી રીતે થતો હતો, ગુલામી પ્રથા કેવી હતી, આ બાબતો વિશે આપણને જાતકોમાંથી જાણવા મળે છે. એનાથી આગળ કે જાતક કથાઓમાંથી કોસલ, અંગ, મગધ, કાશી આ બધા જે મહાજન પદો છે એના વિશે આપણને વિસ્તૃત પ્રમાણમાં માહિતી પ્રાપ્ત થાય છે. આગળ આપણે વાત કરીએ કે બીજું છે, પહેલાં આપણે જાતક વિશે વાત કરીએ, હવે બીજા ગ્રંથો વિશે વાત કરીએ બૌદ્ધ ધર્મના, તો એ છે ત્રિપિટક. ત્રિપિટકનો અર્થ જ થાય ત્રિ વત્તા પીટક, એટલે ત્રિ એટલે 3 પીટક છે. જોતાં જ આપણને ખબર પડી જાય. આ કઈ ભાષામાં લખાયેલા છે? પાલી ભાષામાં ત્રિપિટકો લખાયેલા છે. બુદ્ધના નિર્વાણ પછી લખવામાં આવ્યા છે. બુદ્ધનું અવસાન થયું, બુદ્ધનું નિર્વાણ થયું, એના પછી આ 3 ભાષાના 3 પીટક લખાયા છે પાલી ભાષામાં. બરાબર, પાલી ભાષામાં લખવામાં આવેલા 3 બૌદ્ધ ગ્રંથો ત્રિપિટકો કહેવાય છે. બુદ્ધના નિર્વાણ પછી જે 3 પાલી ભાષાની અંદર 3 બૌદ્ધ ધર્મગ્રંથો લખાયા એને ત્રિપિટક કહેવાયા. તો હવે આપણે કહીએ છીએ ત્રિપિટક એટલે 3 પીટક. આ 3 પીટક કયા કયા? તો પહેલો વિનય પીટક, બીજો સુત્ત પીટક અને ત્રીજો અભિધમ્મ પીટક. ત્રિપિટકમાં 3 પીટકનો સમાવેશ થાય, વિનય પીટક, સુત્ત પીટક અને અભિધમ્મ પીટક. હવે આપણે જોઈએ સૌથી પહેલો વિનય પીટક શું છે. તો વિનય પીટક સૌથી પ્રાચીન પીટક છે 3 પીટકોમાંથી. વિનય પીટક, સુત્ત પીટક અને અભિધમ્મ પીટક, એમાંથી સૌથી પહેલો વિનય પીટક છે, સૌથી પ્રાચીન છે. એમાં શું છે તો ભિક્ષુ તથા ભિક્ષુણીઓના સંઘ, બૌદ્ધ ભિક્ષુ તથા બૌદ્ધ ભિક્ષુણીઓ હોય ને એમના સંઘ તથા એમના દૈનિક નીતિ નિયમો, દૈનિક નિયમો, રોજ એમને કેવી રીતે રહેવું, કેવી રીતે એમને બૌદ્ધ ધર્મ પાળવો એના વિશે. પછી વિધિ નિષેધ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આચાર વિચારો કેવા રાખવા જોઈએ, આ બધાનું વર્ણન કરેલું છે. વિનય પીટક છે ને એ પણ 3 ભાગોમાં વિભાજિત છે. કેટલા ભાગોમાં? 3 ભાગોમાં. સુત્ત વિભંગ, ખંધક અને પરિવાર પાઠ. વિનય પીટકના 3 ભાગ છે. કયા કયા? સુત્ત વિભંગ, ખંધક અને પરિવાર પાઠ. હવે આપણે બીજો પીટક જોઈએ. બીજો પીટક કયો છે? તો સુત્ત પીટક. પહેલો કયો છે? તો વિનય પીટક. પ્રાચીન કયો છે? તો વિનય પીટક. આમાં શું છે? બૌદ્ધ ધર્મના ઉપદેશોનું સંકલન છે. બૌદ્ધ ધર્મે કયા કયા ઉપદેશો આપ્યા છે એના વિશેનું સંકલન કરેલું છે. તેનાથી શું થાય? તેનાથી આપણને શું મળે છે? તો મહાજનપદ યુગ, જે 16 મહાજનપદો થઈ ગયા હતા ને એ મહાજનપદ યુગની માહિતી મળે છે. તથા મગધના સામ્રાજ્યના રાજકીય ઉત્કર્ષની જાણકારી આપણને સુત્ત પીટકમાંથી મળે છે. તેના નિકાય સંગ્રહ, તેના નિકાય એટલે સંગ્રહ. તેના નિકાય કેટલા છે? 3 છે. કયા? 5 નિકાય છે. પહેલો દીર્ઘ નિકાય, બીજો મજ્જિમ નિકાય, ત્રીજો સંયુક્ત નિકાય, ચોથો અંગુત્તર નિકાય અને 5મો લઘુ સ્વતંત્ર ગ્રંથોનો સંગ્રહ એટલે લઘુ સ્વતંત્ર નિકાય. આ 5 નિકાય છે: દીર્ઘ નિકાય, મજ્જિમ નિકાય, સંયુક્ત નિકાય, અંગુત્તર નિકાય અને લઘુ સ્વતંત્ર ગ્રંથોનો નિકાય. આ 5 નિકાય સુત્ત પીટકના છે. હવે જોઈએ આપણે છેલ્લો પીટક એટલે કે અભિધમ્મ પીટક. અભિધમ્મ પીટક એટલે અભિધમ્મ પીટકની અંદર છે શું? તો ધમ્મ સંગણી. ધમ્મ સંગણી એટલે ધર્મની સંગણી, કથાવત્તુ, વિભંગ તથા ધાતુ કથા, આ બાબતો જે છે એ અભિધમ્મ પીટકની અંદર સમાવેશ કરેલો છે. તેમાં શું છે? મોગલ્લી પુત્તિસ દ્વારા લિખિત કથાવત્થુ જે છે ને એ પ્રમુખ છે. આ ગ્રંથ છે કથાવત્થુ. કથાવત્થુને વિજ્ઞાનપાદ પણ કહેવામાં આવે છે. કથાવત્થુને શું કહેવાય? વિજ્ઞાનપાદ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ મિલિંદ પન્હો. મિલિંદ પન્હો પણ એક ગ્રંથ છે. બરાબર, એમાં શું છે? તો મિલિંદ પન્હોની અંદર ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન, ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન એ બંને વચ્ચે જે વાર્તાલાપ થયો હતો ને, જે વાતો થઈ હતી એ વાર્તાલાપ સંકલિત છે. શું શું વાતો થઈ હતી એ વાર્તાલાપ મિલિંદ પન્હોની અંદર છે. ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેનનો વાર્તાલાપ. તેનાથી શું થાય? તત્કાલીન સમયની સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિ વિશે આપણને જાણકારી મળે છે. શેમાંથી? મિલિંદ પન્હોમાંથી. તત્કાલીન એટલે તે સમયની.
7 સર્ગોમાંથી 3માં જ મિલિંદના પ્રશ્નો છે. મિલિંદ એટલે મિનેન્ડર, એના પ્રશ્નો કેટલા છે? એના ટોટલ 7 સર્ગો છે. એમાં 7 સર્ગોમાંથી માત્ર 3 સર્ગોમાં જ મિલિંદના પ્રશ્નો છે. એનો રચનાકાળ ક્યારનો માનવામાં આવે છે? તો ઈસુની પહેલી સદીનો બરાબર. પહેલી સદી એટલે 0થી કરીને 100 સુધીની, એટલે કઈ કહેવાય? પહેલી સદીનો રચનાકાળ એનો માનવામાં આવે છે. એના પછી આપણે બીજી વાત કરીએ. બીજો ગ્રંથ તો છે દીપવંશ. દીપવંશ ક્યારે રચાયો હતો? તો લગભગ 4થી 5મી સદીમાં રચાયો હતો. દીપવંશની અંદર શું છે? તો મહાકાવ્ય શૈલીની અંદર શ્રીલંકાનો ક્રમબદ્ધ પ્રાચીન ઇતિહાસ લખવામાં આવેલો છે. શ્રીલંકાનો ઇતિહાસ છે દીપવંશની અંદર, પણ એ સિલોન હતું, ભારતનો એક ભાગ જ હતો એ વખતે. તે મૌર્યકાલીન ઇતિહાસ ઉપર પણ સારો એવો પ્રકાશ પાડે છે. એના પછી હવે આપણે જોઈએ મહાવંશ. તો મહાવંશ જે છે આ 5મી સદીની અંદર કોને લખ્યો છે? મહાનામા. રોશન મહાનામા, આપણો ક્રિકેટર નહીં, મહાનામા નામનો એ વખતનો કવિ હતો. એમણે સિંહાલી ભાષામાં આની રચના કરી છે. શ્રીલંકાની ભાષા કઈ? સિંહાલી. ક્યારે મહાવંશની રચના થઈ? તો 5મી સદીમાં. કોણે કરી? તો મહાનામાએ કરી. કઈ ભાષામાં કરી? તો સિંહાલી ભાષામાં. કોની? તો મહાવંશની. આ ગ્રંથ પણ શ્રીલંકાના ઇતિહાસની સાથે સાથે મૌર્યકાલીન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. એટલે આપણને શ્રીલંકાના ઇતિહાસની તો માહિતી મળે છે આમાંથી, પણ સાથે સાથે ભારતનો જે મૌર્યકાલીન ઇતિહાસ છે એના ઉપર પણ આપણને એની પણ માહિતી મળે છે. તેમાં અશોક અને તેના ઉત્તરાધિકારીઓનો પણ ઉલ્લેખ છે. એના પછી આપણે જોઈએ બીજા 3 ગ્રંથો જોઈએ. નેતિ પ્રકરણ. નેતિ પ્રકરણ કોણે લખ્યું છે? તો મહાકચ્છાયને લખેલો ધાર્મિક ગ્રંથ છે. મહાવસ્તુ કોણે લખ્યું છે? તો મહાવસ્તુમાં મહાત્મા બુદ્ધનો જીવન વૃત્તાંત છે, એમની જીવનકથા છે. આર્ય મંજુશ્રી મૂળકલ્પ. આ ગ્રંથની અંદર મૌર્ય યુગથી લઈને છેક હર્ષવર્ધન સુધીની ઘટનાઓ જે છે એ આપણને આર્ય મંજુશ્રી મૂળકલ્પમાંથી પ્રાપ્ત થાય છે. એના પછી આપણે લઈએ લલિત વિસ્તાર. તો આ ગ્રંથની અંદર મહાત્મા બુદ્ધના જીવનને અત્યંત રોચક શૈલીમાં, જબરદસ્ત શૈલીની અંદર લલિત વિસ્તારની અંદર મહાત્મા બુદ્ધના જીવનની વાત કરવામાં આવી છે. એના પછી દિવ્યાવદાન. આ ગ્રંથ અશોક અને તેના ઉત્તરાધિકારીઓ વિશે સારી એવી જાણકારી પૂરી પાડે છે. તે મૌર્યકાલીન ઇતિહાસ ઉપર પ્રકાશ ફેંકે છે. એના પછી આપણે વાત કરીએ કે માત્ર આટલા જ બૌદ્ધ ગ્રંથો નહીં, પણ અન્ય પણ કેટલાક બૌદ્ધ ગ્રંથો હતા જે આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં મદદરૂપ થયા હતા. એમાં એક તો અંગુત્તર નિકાય, ચુલ્લવગ, ધમ્મપદ, મહાવગ્ગ, સુત્ત નિપાત, બુદ્ધચરિત, સૌંદરાનંદ, અશોકાવદાન, બરાબર, પછી અવદાન શતક વગેરે બૌદ્ધ સાહિત્યના ગ્રંથો ભારતના પ્રાચીન ઇતિહાસ ઉપર સારો એવો પ્રકાશ ફેંકે છે. આપણે વૈદિક સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય વિશે વાત કરીએ. હવે આપણે જૈન સાહિત્ય વિશે વાત કરીએ કે એ વખતનું કયું જૈન સાહિત્ય થયું હતું જેમાંથી આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાની માહિતી મળે છે. તો જો જૈન ધર્મની પ્રથમ સંગીતિ એટલે જૈન ધર્મની પ્રથમ સભા જે છે એ ઈસવીસન પૂર્વે 300ની અંદર પાટલીપુત્રમાં થઈ હતી. આ પાટલીપુત્ર અત્યારે પટના નામે ઓળખાય છે, બરાબર. તો ઈસવીસન પૂર્વે 300ની અંદર પટનાની અંદર એટલે કે પાટલીપુત્રમાં જૈન ધર્મની પહેલી સંગતિ થઈ હતી. બીજી સંગતિ જે છે ને એ મહાવીર સ્વામીના મૃત્યુ બાદ ઘણા વર્ષો પછી મથુરા અને વલ્ભીમાં 2 જગ્યાએ થઈ હતી બીજી સંગતિ. એમાં એકના જે અધ્યક્ષ હતા એ સ્કેન્દિલ હતા અને બીજાના નાગાર્જુન સુરી હતા. એમની અધ્યક્ષતાની અંદર મળી હતી બીજી સંગીતિ. અલગ અલગ સ્થળોએ સંગીતિ મળી હતી. એક મળી હતી મથુરામાં અને બીજી વલ્ભીમાં, અને અધ્યક્ષ પણ અલગ અલગ હતા. એકના હતા સ્કેન્દિલ ને બીજાના હતા નાગાર્જુન સુરી. એને કારણે સંગીતીઓ અલગ અલગ સ્થળે અને અલગ અલગ અધ્યક્ષના હાથ નીચે મળેલી હોવાથી જૈન ધર્મની અંદર મતભેદો વધ્યા હતા. એને પરિણામે શું થયું? મતભેદોનું નિવારણ લાવવા માટે ઈસવીસન 52ની અંદર દેવર્ધિના નેતૃત્વમાં વલ્ભીમાં ત્રીજી સંગતિ, ત્રીજી સભા મળી, બરાબર. આ સંગતિઓ તથા વિદ્વાનોના પ્રયાસોના લીધે અનેક ગ્રંથો રચવામાં આવ્યા જે પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખન માટે ખૂબ જ મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. હવે આપણે જોઈએ આગમ સાહિત્ય. જૈન ધર્મનું મૂળ કયું કહેવાય? આગમ સાહિત્ય કહેવાય. આગમ સાહિત્યની સંખ્યા કેટલી છે? તો આગમ સાહિત્યની સંખ્યા 12 છે. એમાં 12 અંગ છે, બરાબર, ઉપાંગ છે, 10 પ્રકીર્ણ છે, છંદસૂત્ર છે, નંદીસૂત્ર છે, અનુયોગ દ્વાર છે તથા મૂળ સૂત્ર છે. આગમમાં શું છે?
12 અંગ, ઉપાંગ, 10 પ્રકીર્ણ, છંદસૂત્ર, નંદીસૂત્ર, અનુયોગ દ્વાર અને મૂળસૂત્ર સમાવિષ્ટ છે. તેની રચના ક્યારે થઈ? તો ઈસવીસન પૂર્વે 400 થી ઈસવીસન 600 એટલે કે લગભગ 1000 વર્ષ સુધીની અંદર આ આગમોની રચના થઈ હોવાનું મનાય છે. હવે બીજો જોઈએ આપણે પરિશિષ્ટ પર્વ. બરાબર, ઈસુની 12મી સદીની અંદર ક્યારે લખાયો છે? ઈસુની 12મી સદીમાં. કોણે લખ્યો છે? હેમચંદ્રાચાર્ય, હેમચંદ્ર સૂરી. જે હેમચંદ્રાચાર્ય થઈ ગયા સિદ્ધરાજ જયસિંહના શાસનમાં. એમને પરિશિષ્ટ પર્વ નામનો ગ્રંથ ઐતિહાસિક દ્રષ્ટિએ બહુ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી મહાવીર સ્વામીના સમકાલીન જે પ્રમુખ રાજાઓ થઈ ગયા અને અન્ય જે જૈન સમ્રાટો થઈ ગયા એમના વિશે આપણને માહિતી મળે છે. એના પછી ભદ્રબાહુ ચરિત. આ ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્ય અને જૈન આચાર્ય ભદ્રબાહુનું જીવન ચરિત્ર અને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ભદ્રબાહુની પ્રેરણાને લીધે ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત રાજા સંપ્રતિ તથા અન્ય રાજાઓના સંબંધની અંદર પણ ભદ્રબાહુ ચરિતમાંથી સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે. એના પછી આપણે વાત કરીએ ભગવતી સૂત્ર વિશે. તો આ ગ્રંથમાં મહાવીર સ્વામીના જીવન વિશે ચર્ચા કરવામાં આવી છે. એમાં 16 જે મહાજનપદો થઈ ગયા, મહાજનપદ યુગ, એના વિશે પણ વાત કરવામાં આવી છે. એના પછી નાયા ધમ્મકહા છે. આ ગ્રંથની અંદર મહાવીર સ્વામીની શિક્ષાઓનું, એમને જે શિક્ષણ આપ્યું છે એમની શિક્ષાઓનો સંગ્રહ છે. એના પછી આચારાંગ સૂત્રો. એમાં જૈન ભિક્ષુઓ હતા એમના આચાર સંબંધી નિયમો કેવા હોવા જોઈએ એનું વર્ણન કરેલું છે. એના પછી ઉવાસક દશાઓ. આ ગ્રંથની અંદર જૈન ઉપાસકોના જીવનના નિયમો જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અન્ય ગ્રંથોની આપણે વાત કરીએ તો ઉત્તરાધ્યાયન સૂત્ર, કલ્પસૂત્ર, જૈન હરિવંશ, બરાબર, પ્રભાવક ચરિત્ર, વસુદેવ હિન્દી, બૃહદ કલ્પસૂત્ર, ભાષ્ય, આવશ્યક ચૂર્ણી, જ્ઞાતા ધર્મકથા, કથાકોશ, પુણ્યાશ્રવ કથાકોશ, ત્રિલોક પસપ્તિ, પછી પુરુષચરિત, બરાબર, ઠાસંગ, સમવાયંગ સૂત્ર, દિષ્ટિવાય, લોક વિભાગ, આરાધના કથાકોશ, સ્થવિરાવલી, આવશ્યક સૂત્ર, કાલિકા પુરાણ, આ બધા જૈન ધર્મગ્રંથોમાં પ્રાચીન ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક જીવનની આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. આપણે વૈદિક સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય જેવા ધાર્મિક સાહિત્ય વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ ધર્મેત્તર સાહિત્ય. હવે ધર્મેત્તર સાહિત્ય એટલે શું? તો ધર્મેત્તર સાહિત્ય એટલે ધર્મ સિવાયનું સાહિત્ય. ધર્મેત્તર એટલે ધર્મ સિવાયનું જે સાહિત્ય છે એને આપણે ધર્મેત્તર સાહિત્ય કહીશું. પ્રાચીન ભારતમાં મોટે ભાગે જોવા જઈએ ને તો ધર્મ પ્રધાન સાહિત્યની રચના થઈ હતી. મોટે ભાગે ધર્મને લાગુ પડતું હોય એવા પ્રકારના સાહિત્યની રચના થઈ હતી. આમ છતાં અન્ય વિષયો આધારિત પણ કેટલાક ગ્રંથોની રચના થઈ હતી અને એ ગ્રંથોમાંથી આપણને તે સમયની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક જીવન સંબંધી ઉપયોગી માહિતી મળે છે. એટલે જેટલું મહત્ત્વ ધાર્મિક ગ્રંથોનું છે એટલું જ મહત્ત્વ ધર્મેત્તર સાહિત્યનું પણ છે. આમ કહીએ તો એનાથી પણ વધારે મહત્ત્વ ધર્મેત્તર સાહિત્યનું છે. તો હવે આપણે જે ખૂબ જ અગત્યના, આમ તો ઘણું બધું ધર્મેત્તર સાહિત્ય છે, પણ જે અગત્યનું જે ધર્મેત્તર સાહિત્ય છે કે જેનો આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે થોડી ડિટેલમાં વાત કરીએ. તો સૌથી પહેલાં પાણિનીનું અષ્ટાધ્યાયી. પાણિનીએ અષ્ટાધ્યાયી નામની કૃતિ, જે ગ્રંથ છે એ લખ્યો છે. આ ગ્રંથ છે ને વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે. આ મહાન ગ્રંથની રચના પાણિનીએ ઈસવીસન પૂર્વેની 6ઠી સદીની અંદર કરી હતી. એમાં ઉદાહરણના રૂપમાં પશ્ચિમ ભારતના જે રાજકીય સંઘો, ભારતના કેટલાય સ્થળો અને જાતિઓ, આ બધાનો ઉલ્લેખ થયેલો છે. તો એના ઉપરથી આપણને કેટલીક રાજકીય તથા સામાજિક માહિતી પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આમ તો આ પોલિટિકલ સાયન્સનો ગ્રંથ છે. નામ ભલે એનું અર્થશાસ્ત્ર છે પણ આ એક પ્રકારનો રાજનીતિ શાસ્ત્રનો ગ્રંથ છે. ઈસવીસન પૂર્વેની 4થી સદીની અંદર આ ગ્રંથની રચના થઈ હતી. એના લેખક ચાણક્ય કહો કે કૌટિલ્ય કહો, એ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા અને મૌર્ય સામ્રાજ્યના પ્રધાનમંત્રી હતા. આ ગ્રંથમાંથી મૌર્યકાલીન ભારતની, એ વખતના ભારતની, મૌર્ય સમયના ભારતની શાસન પદ્ધતિ કેવી હતી,
તેનું સામાજિક અને આર્થિક સ્થિતિ કેવી હતી એ વખતે મૌર્ય સામ્રાજ્યની, એના વિશે બહુ વિસ્તૃતની અંદર વર્ણન પ્રાપ્ત થાય છે. ચાણક્યે આ ગ્રંથની રચના ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા માટે કરી હતી. એટલે મૂળ હેતુ શું હતો અર્થશાસ્ત્રનો? ચંદ્રગુપ્ત મૌર્યના શાસન તંત્રનો, વહીવટી તંત્રનો. હવે આપણે જોઈએ પતંજલિનું મહાભાષ્ય. આ પાણિનીની અષ્ટાધ્યાયી ઉપર એક પ્રકારની ટીકા છે. શેના ઉપર લખેલું છે? અષ્ટાધ્યાયી ઉપર. આ મહાભાષ્ય સમકાલીન શુંગ સમ્રાટ, કયા છે? શુંગ સમ્રાટ પુષ્યમિત્ર શુંગના સંબંધમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપણને આપે છે. પુષ્યમિત્ર શુંગ જે મૌર્ય સમ્રાટ, જે છેલ્લા મૌર્ય સમ્રાટ છે બૃહદત્ત, એની હત્યા કરીને એ પોતે શુંગ વંશની સ્થાપના કરે છે. એ પોતે એક બ્રાહ્મણ સિપાહી હોય છે. એની પહેલાં મહાભાષ્યથી જાણવા મળે છે કે પુષ્યમિત્ર શુંગે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. એટલે હવે આપણે જોયું પતંજલિનું મહાભાષ્ય. હવે આગળ જોઈએ ગાર્ગી સંહિતા. આ ગાર્ગી સંહિતામાંથી પણ શુંગ સમયની એટલે કે શુંગકાલીન ભારતની રાજકીય સ્થિતિ તથા ગ્રીક આક્રમણ, ગ્રીકોએ જે ભારત ઉપર આક્રમણ કર્યું હતું એના વિશે માહિતી મળે છે. એના પછી આપણે વાત કરીએ સ્વપ્ન વાસવ દત્તા અથવા તો સ્વપ્ન વાસવ દત્તમ. મહાકવિ ભાસે સ્વપ્ન વાસવ દત્તમ લખ્યું છે. આ નાટકની અંદર ઈસવીસન પૂર્વે 6ઠી સદીના રાજકીય જીવનની માહિતી પ્રાપ્ત થાય છે. એ વખતની રાજકીય સ્થિતિ કેવી હતી એ વિશે આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. એના જે પાત્રો છે જેમાં વત્સરાજ ઉદયન એટલે વત્સ નામનું જે મહાજનપદ હતું એનો રાજા ઉદયન અને અવંતી નરેશ એટલે કે અવંતી નામનું જે મહાજનપદ હતું એના રાજા ચંડ પ્રદ્યોત સેન વચ્ચેના સંબંધો કેવા હતા? કેમ કે વત્સનો ઉદયન હતો એ પોતે આ સ્વપ્ન વાસવ દત્તાની અંદર નાયક હોય છે અને આ ચંડ પ્રદ્યોત જે છે એની દીકરી વાસવ દત્તા એ આમાં નાયિકા હોય છે. તો આ નાટકના આધારે જે તે સમયની રાજકીય, સામાજિક, આર્થિક વગેરે સ્થિતિ વિશે આપણને આછી પાતળી ઝલક મળે છે. એના પછી આપણે વાત કરીએ સંગમ સાહિત્ય. તો સંગમ સાહિત્ય પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં અને ખાસ કરીને દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવામાં ખૂબ જ ઉપયોગી છે. આ વિસ્તૃત સાહિત્યની રચના છે ને એ ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં એટલે કે જે પહેલી 3 સદીઓ છે એની અંદર થયેલો છે. એમાંથી આપણને દ્રવિડ સંસ્કૃતિ, દક્ષિણની દ્રવિડ સંસ્કૃતિ પર આર્ય સંસ્કૃતિનો પ્રભાવ એટલે કે ઉત્તરની સંસ્કૃતિનો દક્ષિણની સંસ્કૃતિ ઉપર કેવો પ્રભાવ પડ્યો છે તથા બંનેના સમન્વયથી વિકસિત મિશ્રિત સંસ્કૃતિની જાણકારી મળે છે. ઉત્તરની સંસ્કૃતિ અને દક્ષિણની, ઉત્તરની આર્ય સંસ્કૃતિ અને દક્ષિણની દ્રવિડ સંસ્કૃતિ, આ બંને વચ્ચે જે સમન્વય થયો એની મિશ્રિત સંસ્કૃતિની પણ આપણને જાણકારી મળે છે. સાથે સાથે ચોલ, પાંડ્ય, કેરળ, દ્રવિડ રાજવંશો આ બધા વિશે પણ આપણને સંગમ સાહિત્યમાંથી જાણકારી મળે છે. સંગમ સાહિત્ય જે કુલ 3 સંગમો મળી હતી એમાંથી બહુ મોટા પ્રમાણમાં સંગમ સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. એના પછી કાલિદાસે રચેલી કૃતિ માલવિકાગ્નિ મિત્રમ. તમને ખાલી જગ્યાઓમાં જોડકાઓમાં કાલિદાસની જે 7 કૃતિઓ છે એમાંથી વારંવાર પૂછાયા કરે છે. જેમ કે એમના 2 ખંડ કાવ્યો હતા ઋતુસંહાર અને મેઘદૂતમ, 2 મહાકાવ્યોમાં હતા રઘુવંશમ અને કુમાર સંભવમ, અને 3 નાટકો હતા માલવિકાગ્નિ મિત્રમ, વિક્રમોર્ષિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ. તેમાંથી વારંવાર ખાલી જગ્યાઓમાં, જોડકાઓમાં, ટૂંકા પ્રશ્નોમાં અથવા ખરા ખોટામાં પૂછાય છે. આ રચનામાંથી પુષ્યમિત્ર શુંગ, તેના પુત્ર અગ્નિમિત્ર, શુંગ ગ્રીક સંઘર્ષ, શુંગ વિદર્ભ સંબંધો આ બધાની સાથે સાથે તત્કાલીન તે સમયની સામાજિક તથા સાંસ્કૃતિક સ્થિતિ વિશે પણ માલવિકાગ્નિ મિત્રમાંથી બહુ અગત્યની જાણકારી મળે છે. એના પછી હર્ષચરિત લખ્યું છે બાણ ભટ્ટે. મહાકવિ બાણનું હર્ષચરિત એ કનોજના સમ્રાટ એ વખતના હર્ષવર્ધન, ઉત્તર ભારતના આમ તો છેલ્લા રાજવી ગણી શકાય, કેમ કે મોટું રાજ્ય છેલ્લે એમની પાસે હતું. તો એ કનોજના રાજા હર્ષવર્ધન જે પુષ્યભૂતિ વંશના હતા એમનું જીવનચરિત્ર છે. તેમાં 7મી સદીના ભારતના રાજકીય, સામાજિક, આર્થિક તથા ધાર્મિક જીવન ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બાણની બીજી કૃતિ પણ છે કાદંબરી, એમાંથી પણ તત્કાલીન સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિ વિશે જાણકારી મળે છે. આગળ આપણે વાત કરીએ કે નીતિસારના જે કર્તા છે એ છે કામંદક. આ નીતિસાર ગ્રંથની રચના જે છે એ ગુપ્ત સમયની અંદર થઈ હતી. આ ગ્રંથ છે ને એ કૌટિલ્યના અર્થશાસ્ત્રનું સંક્ષિપ્ત સ્વરૂપ હોય ને એવું લાગે છે.
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર થોડું વિશાળ છે, પણ આ એનું સંક્ષિપ્ત સ્વરૂપ હોય એવું લાગે છે નીતિસાર. એટલે કે આ પણ એક પ્રકારનો શાસન વ્યવસ્થાને લગતો, પોલિટિકલ સાયન્સને લગતો, રાજ્યશાસ્ત્રને લગતો ગ્રંથ છે. એના પછી વાત કરીએ આપણે ગોડવહો. વાકપતિ રાજે ગોડવહો લખ્યું છે. આ ગ્રંથની અંદર કનોજનો સમ્રાટ જે યશોવર્મા છે એના દિગ્વિજયનું વર્ણન છે. એના પછી વાત કરીએ કલ્હણની રાજતરંગીણી વિશે. બહુ જ સરસ આ ગ્રંથ છે કાશ્મીરના ઇતિહાસ ઉપર. ઐતિહાસિક ગ્રંથોની અંદર કલ્હણે રચેલો રાજતરંગીણી છે ને એ સર્વોચ્ચ સ્થાને છે. સર્વોચ્ચ સ્થાને શા માટે? કે ઐતિહાસિક ગ્રંથો જે લખવામાં આવ્યા હતા ને એમાં સૌથી વ્યવસ્થિત રીતે પદ્ધતિસરનો આ ગ્રંથ જોવા મળે છે. આ ગ્રંથની અંદર છેક પ્રાચીન સમયથી શરૂ કરીને 12મી સદી સુધીનો કાશ્મીરનો જે વિસ્તૃત ઇતિહાસ છે એ રાજતરંગીણીમાં લખવામાં આવ્યો છે. કાશ્મીરના રાજાની સાથે ભારતના અન્ય રાજાઓના જે યુદ્ધો થયા એનો વૃત્તાંત પણ રાજતરંગીણીમાં આપવામાં આવ્યો છે. એની પછી આપણે જોઈએ નવસાહ સાંકચરિત. આ ગ્રંથની રચના પદ્મગુપ્તે કરી હતી. તે પરમાર વંશના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. એના પછી વિક્રમાંક દેવચરિત. આ ગ્રંથની રચના બિલ્હણે કરી હતી. આ ગ્રંથની અંદર કલ્યાણીના જે ચાલુક્ય વંશ છે એના વિશે માહિતી આપવામાં આવી છે. ચાલુક્ય વંશ એટલે સોલંકી વંશ. એના પછી કુમારપાળ ચરિત. કુમારપાળ ચરિત આ ગ્રંથની રચના જયસિંહે કરી હતી સોલંકી સમયની અંદર. આ ગ્રંથમાં અણહિલવાડ પાટણના શાસક કુમારપાળ સોલંકીની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એના પછી પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો આ ગ્રંથની રચના છે ને ચંદ બારોટ અથવા તો ચંદ બરદાઈએ કરી હતી. એમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે મહત્ત્વની જાણકારી મળે છે, જે પોતે સાકંભરી અજમેરના શાસક હતા અને પછી દિલ્હીના શાસક હતા. અને એમના ઉપર મોહમ્મદ ઘોરીએ જે એમની સાથે યુદ્ધ થયું હતું, તરાઈના યુદ્ધ થયા હતા 1191-92માં, અને 92માં મોહમ્મદ ઘોરી જીતે છે ને એની સાથે ભારતની અંદરથી ચૌહાણ વંશનો અંત આવે છે અને ભારતમાં સલ્તનત વંશની શરૂઆત થાય છે. આ સિવાય પણ ઘણા એવા ગ્રંથો છે જે ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. આવા ગ્રંથોમાં સંધ્યાકર નંદીનું રામચરિત, પછી આનંદ ભટ્ટનું બલ્લાલ ચરિત, જયરથનું પૃથ્વીરાજ વિજય, જયસિંહ સુરીનું હમીર મદમર્દન, મેરુતુંગનું પ્રબંધ ચિંતામણી, મહાકવિ ભાસનું પ્રતિજ્ઞા યુગંધરાયણ, હર્ષના પણ 3 નાટકો છે, રત્નાવલી, નાગાનંદ અને પ્રિયદર્શિકા, સોમદેવનું કથાસરિત સાગર, હેમેન્દ્રનું બૃહદ કથા મંજરી, સોમદેવ સુરીનું નીતિવાક્યમ, કાલિદાસનું રઘુવંશમ, શુદ્રકનું મુચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત, વરામિહિરનું બૃહદ સંહિતા, હેમચંદ્રાચાર્યનું દ્વયાશ્રય, પરિમલનું પદ્મગુપ્ત, જૈનિકનું પૃથ્વીરાજ વિજય, સોમેશ્વરનું કીર્તિ કૌમુદી, અરિસિંહનું સુકૃત સંકીર્તન, રાજશેખરનું પ્રબંધકોશ, જયસિંહના વસ્તુપાલ પ્રશસ્તિ તથા તેજપાલ પ્રશસ્તિ, બાલચંદ્રનું વસંત વિલાસ, ઉદયપ્રભુનું સુકૃત સંકીર્તન, સુકૃત કીર્તિ કલ્લોલિની. આ બધા જે છે એ મુખ્ય છે. આમ આ સમય દરમિયાન ધાર્મિક સાહિત્યની સાથે સાથે ધર્મેતર સાહિત્ય પણ મોટા પ્રમાણની અંદર રચાયું હતું, જેમાંથી આપણને પ્રાચીન ભારતના ઇતિહાસની ઘણી ખૂટતી કડીઓ જાણવા મળે છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનોમાં આપણે ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય વિશે વાત કરી. હવે બીજો એવો જ વિદેશી યાત્રાળુઓના વિવરણો એ પણ ખૂબ જ અગત્યના છે. એવું કહી શકાય કે સાહિત્ય અને પુરાતત્વ દ્વારા જે આપણને વિગતો મળે છે, જે માહિતી મળે છે, એના કરતાં પણ કદાચ વધુ મહત્ત્વની વિગતો આપણને વિદેશી યાત્રાળુઓના વિવરણમાંથી પ્રાપ્ત થાય છે. એમાં મુખ્યત્વે ગ્રીક ઇતિહાસકારો, ચીની યાત્રાળુઓ, મુસ્લિમ લેખકો, તિબેટિયન લેખકો, આ બધાનો બહુ મહત્ત્વનો ફાળો છે. તેમણે ભારતની રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિ વિશે ઘણી બધી મહત્ત્વપૂર્ણ વિગતો પૂરી પાડી છે. તો સૌપ્રથમ આપણે ગ્રીક ઇતિહાસકારો વિશે વાત કરીએ તો ગ્રીક ઇતિહાસકારોમાં સ્કાયલેક્સને દારાએ સિંધુ પ્રદેશની અંદર મોકલ્યો હતો. બીજું છે ટિકેટિયસ મિલેટસ. એ ઈસવીસન પૂર્વે 549થી ઈસવીસન પૂર્વે 496 સુધી ભારતની અંદર રહ્યો હતો, જે એનો સમયગાળો છે. એકચ્યુઅલી ભારતમાં નથી રહ્યો પણ એનો સમયગાળો છે. એને સ્કાયલેક્સની સૂચનાથી ભૂગોળનો ગ્રંથ લખ્યો હતો.
સ્કાયલેક્સે એને સૂચના આપી હતી કે ભાઈ આ વિગતો આપણે લખવાની છે, તેના ઉપરથી એને ભૂગોળનો ગ્રંથ લખ્યો હતો. એના પછી આપણે વાત કરીએ હેરોડોટ્સ. હેરોડોટ્સના નામથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. એમનો સમય છે ઈસવીસન પૂર્વે 484 થી ઈસવીસન પૂર્વે 443 સુધીનો. એમને ફાધર ઓફ હિસ્ટ્રી, ઇતિહાસના જન્મદાતા, ઇતિહાસના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હેરોડોટ્સે એક ગ્રંથ લખ્યો હતો અને એનું નામ છે હિસ્ટોરિકા. આ હિસ્ટોરિકા ગ્રંથની અંદર એમણે પશ્ચિમોત્તર એટલે ઉત્તર પશ્ચિમ ભારતનું વિવરણ એમને આપ્યું છે. એના પછી કેસિયસ, જે ઈસવીસન પૂર્વે ઈસવીસન પૂર્વે 410 થી ઈસવીસન પૂર્વે 398 સુધી એમનો સમયગાળો છે. તે ગ્રીસ નરેશ એટલે કે ગ્રીકના રાજા એન્ટીજર્જીસનો રાજવૈદ હતો. એણે ભારત અને ઈરાનનો ઇતિહાસ લખ્યો છે. એના પછી એરિસ્ટોબુલસ, એને એક બહુ સરસ ગ્રંથ લખ્યો છે, એનું નામ છે હિસ્ટ્રી ઓફ વોર. ઓનેસિક્રેટસ, સિકંદરના જહાજી બેડાનો નાયક હતો આ ઓનેસિક્રેટસ. એને સિકંદરની આત્મકથા લખી છે અને એની અંદર પણ ભારતનું વર્ણન છે, કેમ કે સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું હતું. એના પછી મેગેસ્થનીસની ઇન્ડિકા બહુ જ ફેમસ છે. એ સેલ્યુક્સનો રાજદૂત હતો મેગેસ્થનીસ, અને ઈસવીસન પૂર્વે 305 થી કરીને ઈસવીસન પૂર્વે 299 સુધી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર આ મેગેસ્થનીસ રહ્યો હતો એના રાજદૂત તરીકે. એણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો, પણ અત્યારે એ ઉપલબ્ધ નથી. તેના ઉદાહરણો જે છે એ અન્ય લેખકોએ આપેલા છે. એને સંગ્રહિત કરીને 1846ની અંદર ડૉક્ટર સ્વાનવેકે એક પુસ્તક પ્રકાશિત કર્યું. એનો ઈસવીસન 1891ની અંદર મેક કિન્ડલેએ અંગ્રેજીની અંદર અનુવાદ કર્યો છે. એની અંદર ઇન્ડિકામાં મૌર્યકાલીન લોકજીવન તથા શાસન વ્યવસ્થા ઉપર પ્રકાશ પડે છે. એના પછી બીજો એક એવો લેખક છે, ઇતિહાસકાર છે ડાયમેક્સ. સેલ્યુક્સનો જે ઉત્તરાધિકારી છે એન્ટિઓક્સ, એને મૌર્ય વંશના રાજા બિંદુસારના સમયમાં મેગેસ્થનીસના સ્થાને ડાયમેક્સને મોકલ્યો હતો. તે પણ વર્ષો સુધી રાજધાની પાટલીપુત્રમાં રહ્યો તથા ભારત ઉપર એને એક પુસ્તક લખેલું. સ્ટ્રેબોએ મેગેસ્થનીસ અને ડાયમેક્સ આ બંનેને અવિશ્વસનીય કહ્યા છે. એના પછી જોઈએ સ્ટ્રેબોએ ભૂગોળનો ગ્રંથ લખ્યો છે. પ્લિની 1877ની અંદર મેગેસ્થનીસે જે લખેલું ઇન્ડિકા છે એના ઉપર આધારિત 37 અધ્યાયની અંદર નેચરલ હિસ્ટ્રી નામનો દળદાર ગ્રંથ લખ્યો છે. અને એમાં 7મો જે અધ્યાય છે, કુલ 37 અધ્યાયમાં 7મા અધ્યાયની અંદર ભારતનું વર્ણન કરેલું છે પ્લિનીએ. બરાબર, નેચરલ હિસ્ટ્રી લખ્યું છે પ્લિનીએ. ઘણી વખત પૂછાય છે પરીક્ષામાં. એના પછી વાત કરીએ એરિયને ઇન્ડિકા તથા સિકંદરનું આક્રમણ, આ બે ગ્રંથો મેગેસ્થનીસની ઇન્ડિકાને આધારે લખ્યા છે. કોણે લખ્યા છે? એરિયને. કયા બે ગ્રંથો? તો ઇન્ડિકા અને સિકંદરનું આક્રમણ. ઇન્ડિકા કોણે લખ્યું હતું? તો મેગેસ્થનીસે લખ્યું હતું. અને એરિયને પણ ઇન્ડિકા લખ્યું છે. એના પછી ડાયોનિસિયસ છે એ બિંદુસારના દરબારમાં ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર જે બિંદુસાર હતો એના દરબારની અંદર ગ્રીક રાજદૂત હતો, પણ એનો ગ્રંથ છે એ અત્યારે પ્રાપ્ત નથી. એના પછી આપણે વાત કરીએ પેટ્રોક્લિસ વિશે. તો પેટ્રોક્લિસ છે એ સમ્રાટ એન્ટિઓક્સના હસ્તકના પ્રદેશોનું સવિસ્તર અને વર્ણન કર્યું છે અને એની અંદર ભારતનો પણ એણે સમાવેશ કર્યો છે. એના પછી આપણે વાત કરીએ ટોલેમી. તો ટોલેમી આપણને ખ્યાલ છે કે ભૂગોળ બાબતે સારી એવી માહિતી આપી છે. એણે બનાવેલો જે ભારતનો પ્રાકૃતિક નકશો જે છે ને એ આજે ઉપલબ્ધ છે. ઉપરોક્ત જે ઇતિહાસ લેખકોની આપણે વાત કરી એમના ગ્રંથોમાંથી ઘણા ખરા ગ્રંથો આજે ઉપલબ્ધ નથી, કેમ કે બહુ વર્ષો થઈ ગયા એટલે સ્વાભાવિક રીતે એની ઉપલબ્ધતા ના હોય. આમ છતાં પાછળના ગ્રીક લેખકોએ તેના વિવિધ ભાગો, એમને જે ફૂટનોટ્સ આપી હોય, એમને જે નોંધ આપી હોય એની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે, જે પ્રાચીન ભારતનો ઇતિહાસ આ લખવા માટે ખૂબ જ ઉપયોગી એવી પ્રાથમિક કક્ષાની માહિતી પૂરી પાડે છે. હવે ચીની યાત્રાળુઓ વિશે વાત કરીએ તો ચીનની અંદર બૌદ્ધ ધર્મનો જે વિસ્તાર થયો એને કારણે શું થયું કે ભારત અને ચીન વચ્ચેનો જે સંબંધ છે ને એ ખૂબ જ દ્રઢ થઈ ગયો. કેવા પ્રકારનો સંબંધ દ્રઢ થયો? તો ધાર્મિક સંબંધ, ધર્મ સંબંધ દ્રઢ થયો, ધર્મ સંબંધ સ્થાપિત થયો. એના લીધે શું થયું કે અનેક ચીની યાત્રાળુઓ જે છે
એ બૌદ્ધ ધર્મ, સાહિત્ય તથા સંસ્કૃતિનું અધ્યયન કરવા, આપણો જે બૌદ્ધ ધર્મ છે, એનું સાહિત્ય છે, એની સંસ્કૃતિ છે, એનો અભ્યાસ કરવા માટે કરી. અને બીજું કારણ કયું? બૌદ્ધ તીર્થ સ્થળોનો દર્શન કરવા માટે દર્શનાર્થે ભારતની અંદર આવ્યા. એમાંથી કેટલાકે શું કર્યું? સમકાલીન ભારતની રાજનીતિ, એ વખતનું જે ભારતનું રાજકારણ કેવું હતું, ધર્મ કેવું હતું, આપણી સભ્યતા કેવી હતી, આપણી સંસ્કૃતિ કેવી હતી, આના વિશે ખૂબ જ મહત્વપૂર્ણ ઉલ્લેખો કર્યા છે. એમના જે વિવરણો છે એ ભારતીય ઇતિહાસની અમૂલ્ય નિધિ ગણાય છે. કેમ કે એ તો બહારના હતા, એમને આપણી સંસ્કૃતિને જેવી જોઈ એવી જ આલેખવાનો પ્રયત્ન કર્યો. આવા લેખકોની અંદર સુમાચીન, ફાહિયાન, યુએનસાંગ, ઇત્સિંગ, આ બધા નામો સવિશેષ ઉલ્લેખનીય છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું સુમાચીન. સુમાચીનને ચીની ઇતિહાસનો પિતા માનવામાં આવે છે. જેમ કે ઇતિહાસના પિતા તરીકે હેરોડોટ્સ ઓળખાય છે, પણ જો સ્પેશિયલી પૂછે કે ચીની ઇતિહાસના પિતા કોણ છે, તો એ સુમાચીન છે. આ સુમાચીને ઈસુની પ્રથમ સદીમાં, એટલે કે પહેલી સદીની અંદર, ઈસવીસન પહેલી સદીમાં પોતાનો એક ઇતિહાસ ગ્રંથ લખ્યો હતો. અને આ ગ્રંથમાં એને ભારત વિશે સારી એવી બાબતો દર્શાવી છે. એના પછી આપણે વાત કરીએ ફાહિયાન. ફાહિયાન જે છે ઈસવીસન 399થી કરીને ઈસવીસન 414 સુધી, લગભગ 15-16 વર્ષ સુધી એ ભારતની અંદર રહે છે. ઐતિહાસિક જાણકારીની દ્રષ્ટિએ ફાહિયાન મહત્વપૂર્ણ સ્થાન છે. કેમ કે તે ચંદ્રગુપ્ત દ્વિતીય, એટલે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના શાસનકાળની અંદર બૌદ્ધ ધર્મગ્રંથોનું અધ્યયન કરવા માટે ભારતમાં આવ્યો હતો, તથા લગભગ 15-16 વર્ષ સુધી એ ભારતની અંદર રોકાયો હતો. પોતાના ભારત પ્રવાસના સમયની અંદર એણે જ્યારે ભારતમાં પ્રવાસ કર્યો હતો, એ સમયગાળામાં શું કર્યું હતું? એણે કે ભારતના વિવિધ ક્ષેત્રોની અંદર ભ્રમણ કર્યું હતું, પ્રવાસ કર્યો હતો, તથા એ જે પ્રવાસી જે યાત્રા કરીને એનો યાત્રા વૃત્તાંત લખ્યો. જોકે તેણે પોતાના યાત્રા વિવરણની અંદર દેશની ધાર્મિક સ્થિતિ તથા વિશેષતઃ બૌદ્ધ ધર્મ ઉપર વધારે પ્રકાશ ફેંક્યો છે. સ્વાભાવિક છે કે એ આવ્યો તો શેના માટે? બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે. તો પોતાના ગ્રંથની અંદર સવિશેષ બૌદ્ધ ધર્મ હોય એ તો સ્વાભાવિક છે, અને દેશની ધાર્મિક સ્થિતિ વિશે પણ એ વધારે ભાર મૂકે એ સ્વાભાવિક છે. પણ પ્રસંગોપાત ધાર્મિકની સાથે સાથે સામાજિક અને અન્ય બાબતોના ઉલ્લેખો પણ એણે કર્યા છે. હવે વાત કરીએ યુએનસાંગ વિશે. તો યુએનસાંગ છે ને એ સાલ ખોટી લખાઈ છે. યુએનસાંગ જે છે ને એ હર્ષવર્ધનના સમયની અંદર ભારતની અંદર આવ્યો હતો, બરાબર. તો યુએનસાંગ પણ બૌદ્ધ ધર્મનો જે બૌદ્ધ ગ્રંથો છે, બૌદ્ધ ધર્મગ્રંથો, એનું અધ્યયન કરવા માટે આપણા હર્ષવર્ધનના સમયની અંદર, સમ્રાટ હર્ષવર્ધનના, પુષ્યભૂતિ વંશનો રાજા છે સમ્રાટ હર્ષવર્ધન, એના સમયમાં આવ્યો હતો, બરાબર. અને લગભગ 15 વર્ષ સુધી એ ભારતની અંદર રોકાયો હતો. એણે સમગ્ર ભારતની યાત્રા કરી, આખું ભારત ભ્રમણ કર્યું. અને જ્યારે એ પોતે પોતાના દેશની અંદર ચીનમાં સ્વદેશ પહોંચે છે, એ પછી પણ એને ભારત પ્રવાસના જે અનુભવો છે એને લેખબદ્ધ કર્યા છે. એટલે કે એને પોતાનો યાત્રા વિવરણ લખ્યો છે, અને ભારતની અંદર કેવા પ્રકારના અનુભવો થયા એ બાબતે એણે પોતાનો વૃત્તાંત લખ્યો છે. તો પ્રાચીન ભારતીય ઇતિહાસનું અધ્યયન કરવા માટે, જ્યારે આપણે પ્રાચીન ભારતનું ઇતિહાસનું અધ્યયન કરતા હોઈએ ત્યારે યુએનસાંગનું યાત્રા વિવરણ છે ને એ ખૂબ જ મહત્ત્વનું છે. આ વિવરણ વિસ્તૃત રીતે લખવામાં આવ્યું છે, ખાલી ટૂંકમાં નથી, બહુ વિસ્તૃત રીતે પોતાના 15 વર્ષના જે અનુભવો છે એમને એને લેખબદ્ધ કર્યા છે. બૌદ્ધ ઇતિહાસના સંબંધમાં ઘણી ખરી ઉપયોગી માહિતી, જાણકારી પણ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. અને હર્ષકાલીન ભારતનું તો તેમાં પ્રત્યક્ષદર્શી વિવરણ છે, કેમ કે સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર આવ્યો હતો, અને એ સમયની અંદર એને પોતે આંખો જોયેલો અહેવાલ જે છે એ પોતાના ગ્રંથની અંદર આપ્યો છે. યુએનસાંગે જે ગ્રંથ લખ્યો છે એનું નામ છે સીયુકી. હવે આપણે વાત કરીએ ઇત્સિંગ, બરાબર. આમાં સાલવારી આમાં બી ભૂલ છે. ઇત્સિંગ 7મી સદીના અંત ભાગની અંદર, કઈ સદીમાં? 7મી સદીના અંતમાં ભારતની યાત્રા કરનાર ઇત્સિંગ ઉલ્લેખનીય ચીની યાત્રી હતો. ક્યારે એને યાત્રા કરી? તો 7મી સદીના અંત ભાગની અંદર, બરાબર. અને એને કેટલાય વર્ષો સુધી નાલંદા, વિક્રમશિલા આ વિદ્યાપીઠોની અંદર તથા અધ્યયન કર્યું એણે બૌદ્ધ ધર્મ વિશે.
અને ત્યારબાદ એને પોતાનો યાત્રા વૃત્તાંત છે એને લખ્યો, લેખબદ્ધ કર્યું એટલે લખ્યું. તેણે પણ સમકાલીન ભારત વિશે લખ્યું છે, પરંતુ એનું વિવરણ છે ને એ યુએન સાંગની જેમ વિસ્તૃત નથી, એને ટૂંકમાં લખ્યું છે. તેમ છતાં ઘણી બધી મહત્ત્વની બાબતો વિશે આપણને એમાંથી જાણકારી પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને આપણે ચીની યાત્રાળુઓની વાત કરીએ તો સુમાચીન, યુએન સાંગ, ફાહિયાન, ઇત્સિંગ આ બધા ચીની યાત્રાળુઓએ જે પોતાના યાત્રા વૃત્તાંત લખ્યા છે એની અંદરથી આપણને ઘણી સારી એવી માહિતી મળે છે. વિદેશી યાત્રાળુઓના જે વિવરણો છે એની અંદર આપણે ચીની યાત્રાળુઓ છે એના વિશે આપણે વાત કરી. હવે આપણે જોઈએ ગ્રીક તથા ચીની લેખકોની જેમ બૌદ્ધ ધર્મના ઉપાસક એવા તિબેટન વિદ્વાનોએ પણ સમકાલીન ભારત વિશે થોડું ઘણું લખ્યું છે. કોણ? તિબેટના વિદ્વાનો. એમાં સૌથી પ્રસિદ્ધ કોણ છે? લામા તારાનાથ. આ તારાનાથે 2 ગ્રંથો લખ્યા છે. ગ્રંથના નામ પણ યાદ રહે એવા છે, કંગ્યુર અને તંગ્યુર. આ બંને ગ્રંથોમાં ભારત સંબંધી વિવરણ છે, પરંતુ એ કેવું છે? ધાર્મિક પક્ષપાત તથા અવિશ્વસનીય તથ્યોથી ભરેલું છે. આપણે સાહિત્યિક સાધન સામગ્રી, આધાર સામગ્રી વિશે વાત કરી. હવે આપણે જોઈએ પુરાતત્વીય આધાર સામગ્રી. તો સૌથી પહેલાં સમજીએ કે આ પુરાતત્વીય આધાર સામગ્રી એટલે શું? તો પુરાતત્વીય આધાર સામગ્રી એટલે પુરાતત્વીય સોર્સ, આર્કાઇવલ સોર્સ, આર્કિયોલોજીકલ સોર્સિસ. આ એવા પ્રકારના સાધનો છે જે મોટે ભાગે જમીનની અંદર ખોદકામ કરતાં જે આપણને પુરાતન અવશેષો મળી આવે છે એ અવશેષોનો સમાવેશ આપણે પુરાતત્વીય સાધનોની અંદર કરીએ છીએ. દાખલા તરીકે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે સિંધુ ખીણ જે સભ્યતા છે એના આપણે હજારો સ્થળોનું ખોદકામ કર્યું છે. માની લો આપણે મોહેંજો-દડોનું ખોદકામ કર્યું, તેની અંદરથી આપણને વિશાળ સ્નાનાગાર મળી આવ્યું. સિંધુ ખીણ સંસ્કૃતિના જે સ્થાનો છે ત્યાંથી ખોદકામ કરતા અનેક પ્રકારના આપણને વાસણો મળી આવ્યા, મહોરો મળી આવી, સિક્કાઓ મળી આવ્યા, મણકા મળી આવ્યા. એટલે દરેકે દરેક પ્રકારની સામગ્રી કે જે આપણને ખોદકામમાંથી મળી આવે છે એ તમામનો સમાવેશ આપણે પુરાતત્વીય સામગ્રીમાં કરીએ છીએ. આ ઉપરાંત કેટલાક સ્થળો એવા છે કે જે બહુ પ્રાચીન હોય, જેમ કે શિલ્પ હોય, સ્થાપત્યના નમૂનાઓ હોય વગેરેનો સમાવેશ પણ આપણે પુરાતત્વીય સામગ્રીની અંદર કરીએ છીએ. તો હવે આપણે જોઈએ કે પ્રાચીન ભારતનો ઇતિહાસનું આલેખન કરવા માટે અથવા તો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે આ પુરાતત્વીય સાધન સામગ્રીની ભૂમિકા કેવી છે એ સમજીએ. તો પ્રાચીન ભારતીય ઇતિહાસના નિર્માણમાં પુરાતત્વીય સંબંધી સામગ્રીનું યોગદાન સર્વાધિક રહ્યું છે. હવે આપણને ખ્યાલ છે કે સિંધુ ખીણ સંસ્કૃતિ અને એની પહેલાંનો સમયગાળો, કેમ કે વૈદિક સંસ્કૃતિથી આપણને સાહિત્યિક સાધનો, લેખિત સાધનો પ્રાપ્ત થાય છે, પણ સિંધુ ખીણ સંસ્કૃતિ અને એની જે પહેલાંનો સમયગાળો છે એ વિશે આપણને લેખિત સામગ્રી પ્રાપ્ત થતી નથી. સિંધુ સભ્યતાની આપણને લેખિત સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે, પણ આપણે હજી સુધી એને એ લિપિને ઉકેલી નથી શક્યા, એને વાંચી નથી શક્યા. બરાબર? અને એની પહેલાં તો આપણને કોઈ લેખિત સાધનો મળ્યા જ નથી. તો આવા સમયની અંદર આવા જે સમયનું આપણને લેખિત સાહિત્ય ન મળ્યું હોય, જેને આપણે વાંચી ન શક્યા હોઈએ, એ સમયનો ઇતિહાસ લખવા માટે માત્ર અને માત્ર એક જ પ્રકારની આધાર સામગ્રીનો ઉપયોગ થાય છે અને એ છે પુરાતત્વીય સામગ્રી. એટલે કે માનવનો ઉદ્ભવ થયો ત્યારથી શરૂ કરી અને છેક સિંધુ ખીણની સંસ્કૃતિ સુધીના જે સમયગાળાનો ઇતિહાસ છે ને એ આપણે માત્ર અને માત્ર પુરાતત્વીય સાધન સામગ્રીને આધારે લખ્યો છે. એટલા માટે કહેવાય છે કે ભારતીય ઇતિહાસના મૂળ સ્ત્રોતોમાં અન્ય સ્ત્રોતની સરખામણીએ પુરાતત્વીય સાધનોનું અધિક મહત્ત્વ છે. સાહિત્યિક સાધનો કરતાં પણ પુરાતત્વીય સાધનો બહુ મહત્ત્વના છે. એનું મહત્ત્વ વધારે છે એટલા માટે કે એને બદલી નથી શકાતા. ધારો કે અશોકે શિલાલેખ લખાવ્યો હતો તો એ શિલાલેખમાં આપણે ચેન્જ નથી કરી શકતા, એટલા માટે પુરાતત્વીય સાધન સામગ્રીનું મહત્ત્વ વધી જાય છે. ભારતની અંદર છેલ્લા કેટલાય વર્ષોમાં વિવિધ સ્થળોએ, વિવિધ સ્થાનોએ પુરાતત્વીય સંશોધનો થયા છે.
એને કારણે શું થયું? પ્રાચીન કાળના ઘણા અવશેષો, મોટા પ્રમાણની અંદર અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. તેને આપણે આ રીતે વિભાજિત કરી શકીએ. કેવી રીતે? તો એક તો અભિલેખો કે ઉત્કીર્ણ લેખો, એના પછી કલાકૃતિઓ, સ્મારકો કે ભગ્ન અવશેષો એટલે ભાગેલા અવશેષો, માટીના વાસણો અને છેલ્લે સિક્કાઓ. તો હવે આપણે એક પછી એક જે પુરાતત્વીય સાધનો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં સમજીએ અભિલેખો કે ઉત્કીર્ણ લેખો. ઉત્કીર્ણ લેખો એટલે કેવા લેખો? કોતરેલા લેખો. જેમ કે પથ્થર ઉપર જે કોતરીને બનાવેલો લેખ હોય એને આપણે ઉત્કીર્ણ લેખ કહીએ છીએ. અન્ય અવશેષોની તુલનામાં અભિલેખોને અધિક વિશ્વસનીય કહી શકાય. કેમ અધિક વિશ્વસનીય કહેવાય? કેમ કે એમાં આપણે બદલાવ કરી શકીએ નહીં. બરાબર ને? એટલા માટે જે છે એવા જ છે, એટલે એને ફર્સ્ટ ક્લાસ કહેવાય, પ્રથમ કક્ષાના સાધનો કહેવાય. પ્રાચીન ભારતીય શાસકો, સામંતો અને સમૃદ્ધ લોકોએ શું કર્યું? સમયાંતરે પોતાના વિજયો, પોતાની કીર્તિ, દાન, સત્કર્મ કે કોઈ સમારોહ હોય એની યાદગીરી માટે, એની સ્મૃતિમાં અનેક અભિલેખો જે છે એ ઉત્કીર્ણ કરાવ્યા છે, એના ઉપર લખાણ કરાવ્યું છે. આ અભિલેખો જે છે એ અનેક સ્થાનોએથી અનેક રૂપે મળે છે. અભિલેખો એ કંઈ એક સ્થાનેથી નહીં, પણ સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોના, જુદા જુદા પ્રદેશોના અલગ અલગ જગ્યાએથી પાછા અલગ અનેક રૂપે મળે છે. કોઈ શિલાલેખ રૂપે હોય, કોઈ સ્તંભલેખ રૂપે હોય, કોઈ લોહ સ્તંભ રૂપે હોય, અલગ અલગ રૂપે આપણને મળે છે. જેમ કે સ્તંભલેખો, શિલાલેખો, ગુફા ઉપરના લેખો એટલે ગુફા લેખો, મૂર્તિઓ ઉપરના લેખો એટલે મૂર્તિ લેખો, તાંબાના પતરા ઉપર લખેલા લેખો એટલે તામ્ર લેખો. આ અનેક પ્રકારે, અનેક જગ્યાએથી, અનેક સ્વરૂપે આપણને અભિલેખો મળે છે. હવે અભિલેખોની અંદર જે માહિતી નિરૂપાયેલી હોય છે એ આપણને પ્રાચીન ભારતના ઇતિહાસના અર્થઘટન માટે, એના આલેખન માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. હવે આપણે જોઈએ કે અભિલેખોથી આપણને શેની જાણકારી મળે છે? તો અભિલેખોથી તત્કાલીન એટલે તે સમયના, અભિલેખોથી તે સમયના જે ભારતીય શાસકો થઈ ગયા એમનું ચરિત્ર કેવું હતું, એમનું વ્યક્તિત્વ કેવું હતું, એ ઉદાર હતા કે સંકુચિત માનસના હતા, એ પોતે દાન કરતા હતા કે નહીં, એટલે કે દાનશીલતા, ઉદારતા, એમનું વ્યક્તિત્વ, ચરિત્ર, આ બધી બાબતોની જાણકારી આપણને અભિલેખો દ્વારા જાણવા મળે છે. આ અભિલેખો જે છે ને એ ભારતીય રાજાઓનો સામ્રાજ્ય વિસ્તાર નક્કી કરવાની અંદર પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે આપણે જોઈએ કે અશોકના શિલાલેખો જે છે એ ભારતના અલગ અલગ પ્રાંતોમાંથી, અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા. તો જ્યાંથી મળી આવ્યા આપણે એવું માની શકીએ કે એટલો જે પ્રદેશ છે એનો સમાવેશ અશોકના સામ્રાજ્યની અંદર થતો હશે. એટલે અભિલેખો જે છે ને એ આપણા રાજાઓનો સામ્રાજ્ય વિસ્તાર નક્કી કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે સમ્રાટ અશોક, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય, સ્કંદગુપ્ત, ખારવેલ, પુલકેશિયન દ્વિતીય, ગૌતમીપૂર્ણ સાતકર્ણી, બરાબર, રુદ્રદામન, આ વગેરે જે શાસનકાળની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ જે છે ને એના ઉપર પ્રકાશ ફેંકે છે કે કયા કયા શાસકના સમયમાં કેવી કેવી મહત્ત્વની ઘટના થયેલી છે. આગળ આપણે વાત કરીએ તો પ્રયાગ પ્રશસ્તિ લેખ જે અલ્હાબાદ ખાતે આવેલો છે એની અંદર સમુદ્રગુપ્તના વિજયો અને ચારિત્રિક વિશેષતાઓ વિશે જાણવા મળે છે. એટલે આપણને ખ્યાલ આવે કે ગુપ્ત યુગની અંદર આ સમુદ્રગુપ્ત નામનો જે રાજા થયેલો અને એને કેવા કેવા પ્રકારના વિજયો મેળવ્યા હતા. જૂનાગઢ અભિલેખથી શક નરેશ રુદ્રદામનની સિદ્ધિઓની જાણકારી મળે છે. જૂનાગઢનો જે અભિલેખ છે ને એનાથી શક નરેશ રુદ્રદામનની સિદ્ધિઓની જાણકારી મળે છે. મહરોલીનો જે લોહ સ્તંભ છે ને એનાથી ચંદ્રગુપ્ત દ્વિતીય, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના વિજયો અને એના સામ્રાજ્ય વિસ્તાર પણ પ્રકાશ પડે છે. કેટલાક અભિલેખો એવા છે કે જેનાથી ભારતીય રાજાઓના વંશ, એમનું નામ, એમનો સમય, આ બધી જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. એટલે અભિલેખો જે છે ને એ ઇતિહાસના આલેખનમાં, ઇતિહાસના અર્થઘટનમાં અતિ મહત્ત્વપૂર્ણ સાધનો છે. એના પછી આપણે વાત કરીએ કે તત્કાલીન ભારતીય જે રાજાઓ છે જે તે સમયના, એમની શાસન પ્રણાલી કેવી હતી એના ઉપર પણ આપણને, એના
એ પણ આપણને અભિલેખો ઉપરથી જાણવા મળે છે. એનાથી તિથિ નિર્ધારણ કરવામાં, કયા રાજાનો કયો સમય હતો એ પણ આપણને ખબર પડે છે. એના ઉપરથી આપણે રાજાઓને ક્રમમાં પણ ગોઠવી શકીએ છીએ કે કયો રાજા પહેલાં થયા, કયા બીજા થયા, કયા છેલ્લા થયા, એની પણ આપણને ખબર પડે છે. કેટલાક અભિલેખો એવા છે કે જેનાથી આપણને પ્રાચીન ભારતના વિદેશો સાથેના સંબંધોની પણ જાણકારી મળે છે. કેમ કે તમે અભિલેખનું વાંચન કરો તો એની અંદર વિદેશી શાસકોનો પણ ઉલ્લેખ કર્યો હોય તો આપણને ખ્યાલ આવે છે કે જે તે રાજાને વિદેશો સાથે પણ સંબંધો હતા, એટલે કે જે તે સમયે ભારતના વિદેશો સાથે પણ સારા સંબંધો હતા. આ અભિલેખો છે ને કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. આ અભિલેખો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે જે તે સમયે કેવી કલા હતી. એટલે તત્કાલીન કલાના ઉચ્ચ સ્તરની પણ જાણકારી આપણને અભિલેખો આપે છે. ટૂંકમાં જોવા જઈએ તો અભિલેખો જે છે એ આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થયા છે. હવે આપણે જોઈએ કલાકૃતિઓ. તો પ્રાચીન કાળની, પ્રાચીન સમયની જે કલાકૃતિઓ છે એમાં ખાસ કરીને ભીંત ચિત્રો, એટલે ભીંત ઉપર દોરેલા ચિત્રો, પછી સ્તંભ ઉપર દોરેલા ચિત્રો, સ્તંભ પોતે પણ કલાકૃતિ છે, પછી મૂર્તિઓ, મંદિરો, રમકડા, આભૂષણો, સિક્કાઓ વગેરે સ્વરૂપે ભારતના વિવિધ સ્થળોએથી વિવિધ પ્રકારની કલાકૃતિઓ, કલાના નમૂનાઓ આપણને પ્રાપ્ત થયા છે. એના અધ્યયનથી શું થયું કે પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે, પ્રાચીન ભારતીય સભ્યતા છે, સંસ્કૃતિ છે, એ બાબતે આપણને વિશિષ્ટ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે કે ભૂતકાળના સમયની અંદર લોકો જે છે એ કેવા પ્રકારના ચિત્રો દોરતા હતા, કેવા પ્રકારના રંગનો ઉપયોગ કરતા હતા, કેવા સ્તંભો બનાવ્યા, મૂર્તિઓ કેવા પ્રકારની હતી, બરાબર. પછી માનવ જીવનને અનુલક્ષીને જે ચિત્રો દોરેલા હોય એના ઉપરથી એ સમયનો સમાજ કેવો હતો, ત્યાંની સંસ્કૃતિ કેવી હતી, એ બધો આપણને આવી કલાકૃતિઓમાંથી ખ્યાલ આવે છે. આ કલાકૃતિઓમાં છે ને ઘણી બધી ખંડિત અવસ્થામાં મળી છે. એવા સ્વાભાવિક છે કે ઘણા વર્ષો થઈ ગયા હોય તો આ કલાકૃતિઓ ખંડિત થાય, સ્વાભાવિક છે. આગળ આપણે વાત કરીએ તો સિંધુ ખીણના વિવિધ ક્ષેત્રોમાંથી, અલગ અલગ ક્ષેત્રોમાંથી આ પ્રકારની કલાકૃતિઓના ઘણા નમૂના મળ્યા છે. જ્યારે આપણે સિંધુ ખીણ સભ્યતાના અલગ અલગ સ્થળોનું ખોદકામ કર્યું ત્યારે આપણને આ પ્રકારની કલાકૃતિઓના ઘણા નમૂના મળ્યા છે. એની સહાયથી જ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે મોટા પ્રમાણની અંદર જાણકારી મેળવી શક્યા છીએ. હવે આપણે વાત કરીએ ગુફાઓ. તો ગુફાઓમાં નિર્મિત ભીંત ચિત્રોથી પણ આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે. આપણને ખબર છે કે અજંતા, ઇલોરા, બાદામી, બાગ, આ બધી ગુફાઓની અંદર જે ચિત્રો દોરેલા છે ને એના રંગો આજે પણ એવા જ છે. એનાથી આપણને ખ્યાલ આવે છે કે એ વખતે રંગોની પણ જે ટેકનોલોજી જે છે એ કેટલી અદ્ભુત હશે કે આટલા વર્ષો થયા હોવા છતાં પણ રંગો આપણને એવા જ જોવા મળે છે. તો આ જે ભીંત ચિત્રો છે ને એના ઉપરથી એ સમયનો માણસ કેવો હતો, એને એ કેવા પ્રકારના વસ્ત્રો પહેરતો હતો, કેવા પ્રકારના આભૂષણો પહેરતો હતો, એનું એક જનરલ જીવન કેવું હતું, તો એ આપણને ખ્યાલ આવે છે. ક્યારેક કોઈ જે પ્રસંગોને અનુરૂપ જે ચિત્રો હોય તો એ વખતના લોકો કેવા પ્રકારના પ્રસંગો કરતા હતા, કેવા તહેવારો હતા, એના વિશે પણ આપણને જાણવા મળે છે. આ ચિત્રો છે ને એમાં સમકાલીન સંસ્કૃતિ તથા કલા વિશે સારી એવી આપણને માહિતી મળે છે. આ કલા જે છે એ પથ્થર, તાંબુ, કાંસુ, પિત્તળ, આ બધાની જે મૂર્તિઓ છે ને એનાથી પણ આપણને ઇતિહાસ વિશે બહુ મહત્ત્વપૂર્ણ જાણકારી મળે છે. એટલે આ બધા જે કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે એનાથી આપણને ઇતિહાસ વિશે સારી એવી માહિતી મળે છે. આ કલાકૃતિઓ છે ને એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અવિચલ પરંપરા જે છે ને એને પ્રસ્તુત કરે છે. એટલે આ કલાકૃતિઓનો પણ પ્રાચીન ભારતીય સાધનોમાં વિશિષ્ટ ફાળો છે. હવે જોઈએ આપણે માટીના વાસણો. તો માટીના વાસણોની નિર્માણ કલા, કેવી રીતે માટીના વાસણો બનાવવામાં આવ્યા છે, ચાકડા દ્વારા બનાવવામાં આવ્યા છે કે હાથથી બનાવવામાં આવ્યા છે, એના ઉપર કેવા પ્રકારના રંગો કરેલા છે, પોલિશ કેવી રીતે કરેલી છે, એના ઉપર કેવા ચિત્રો દોરેલા છે, આ બધા આધારે પુરાતત્વવેતાઓ અને ઇતિહાસકારોએ એનું વર્ગીકરણ કર્યું છે અને એને ઇતિહાસના અધ્યયનમાં ઉપયોગી બનાવ્યા છે.
જે પ્રમાણેના રંગ હોય, એની પોલિશ હોય, એના ઉપરના ચિત્રો હોય, એને આધારે એ ખરેખર કયા સમયના હશે અથવા તો કેટલા પ્રાચીન હશે એને પણ એ લોકોએ અલગ તારવ્યા છે, એનું વર્ગીકરણ કર્યું છે અને એને આધારે એ ઇતિહાસના અધ્યયનમાં ઉપયોગી થયા છે. હડપ્પા અને મોહેંજો-દડો આ બંનેના ખોદકામથી મોટી સંખ્યામાં આવા માટીના વાસણો મળ્યા છે. એના દ્વારા આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોની જીવનશૈલી કે કેવા પ્રકારનું જીવન જીવતા હતા એ આપણને આ વાસણો દ્વારા ખ્યાલ આવે છે. હવે એના સૂક્ષ્મ અધ્યયનથી કાળ નિર્ધારણ કરવામાં પણ સહાયતા મળે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે માટીના વાસણોથી કાળ નિર્ધારણ કેવી રીતે કરી શકીએ? તો તમને ખબર છે કે કોઈ પણ સંસ્કૃતિનો જે વિકાસ છે ને ક્રમશઃ થાય. તો આ જે માટીના વાસણો છે ને પહેલાંથી ચાકડાથી બનાવેલા ના હોય, પહેલેથી એના ઉપર રંગ કરવામાં ના આવતો હોય, બરાબર. પણ ધીમે ધીમે જેમ જેમ સમય જાય એમ પહેલાં શરૂઆતની અંદર સાદા વાસણો બનતા, બરાબર. પછી લોકો એના ઉપર થોડો ઘણો કલર કરવા માંડ્યા. એના પછી આપણે જોઈએ કે એની નિર્માણની જે સિસ્ટમ છે એ એના બદલે ચાકડાથી આવી ગઈ. એના ઉપરથી પછી અલગ અલગ પ્રકારના રંગ થવા માંડ્યા, અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ થવા માંડી. તો ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થાય એમ અલગ અલગ પ્રકારના જે વાસણો જે છે એ અસ્તિત્વમાં આવતા ગયા અને એને લીધે આ વાસણો જે છે ને એ કાળ નિર્ધારણ કરવામાં પણ સહાયરૂપ થયા છે. પુરાતત્વવેતાઓએ ભારતની પ્રાચીન સભ્યતાના વિકાસનું કાળનું નિર્ધારણ કરવા માટે આ માટીના વાસણોનો ઉપયોગ કર્યો છે. શેનું? કાળનું નિર્ધારણ કરવા માટે. એનાથી ખ્યાલ આવે કે આ કયા સમયના વાસણો છે, એટલે એ સમય પણ દર્શાવે છે. તેનાથી ભારતના બીજા દેશોની સંસ્કૃતિઓ સાથેના સંપર્કો તથા આદાન પ્રદાનની પણ માહિતી મળે છે, જાણકારી મળે છે કે એ જ સમયની અંદર જો વિશ્વના બીજા દેશોની અંદર જો આ જ પ્રકારના વાસણોનો નાતે ઉપયોગ કરવામાં આવતો હોય તો એ સંસ્કૃતિઓ સાથેનો સંપર્ક કેવો હશે, આદાન પ્રદાન કેવું હશે એની પણ આપણને જાણકારી મળે છે. આ ઉપરાંત એનાથી પ્રાચીન ભારતના નિવાસીઓની કલા, પ્રાચીન ભારતની અંદર લોકોમાં કલા કેવી હતી, એમનું જ્ઞાન, નોલેજ કેવું હતું, એ કેવા સૌંદર્ય પ્રેમી હતા, ભૂમિતિના આકારોનો કેવી રીતે ઉપયોગ કરતા હતા, એમનું ગણિત અંગેનું જ્ઞાન કેવું હતું, આ બધી બાબતો વિશે પણ આપણને માટીના વાસણો દ્વારા ખ્યાલ આવે છે. અત્યંત મહત્વના પુરાતત્વીય સ્ત્રોત એટલે સિક્કાઓ. પ્રાચીન ભારતના ઇતિહાસના આલેખનની અંદર આ સિક્કાઓએ બહુ મહત્વનું યોગદાન આપ્યું છે. ઘણી બધી ખૂટતી કડીઓ એવી હતી કે જેને કારણે ભારતનો સળંગ સૂત્ર ઇતિહાસ નહોતો લખી શકાતો, પણ જેમ જેમ આ સિક્કાઓ આપણને મળતા ગયા એમ આપણે આ જે વચ્ચેની ખૂટતી કડીઓ છે એને આપણે ભરી શક્યા છીએ. આ જે સિક્કાઓ છે ને એ કેટલીક જગ્યાએ સોનાના બને, ક્યાંક ચાંદીના હોય, ક્યાંક તાંબાના હોય, ક્યાંક શીશામાંથી બનેલા હોય, એટલે કે અલગ અલગ ધાતુઓમાંથી સિક્કાઓ પ્રાચીન સમયમાં બનાવવામાં આવતા હતા. હવે સિક્કાઓ ઉપર શું હોય? તો સિક્કાઓ ઉપર જે તે રાજાનું નામ હોય એટલે આપણને ખ્યાલ આવે કે આ સિક્કા કયા રાજાના સમયના છે. એની ઉપાધિઓ પણ લખેલી હોય. રાજાઓ જે જૂના જે ઉપાધિઓ ધારણ કરતા હતા, બિરુદો ધારણ કરતા હતા એ પણ હોય. એના સમયનું રાજ ચિહ્ન પણ હોય, એમનું ધર્મ ચિહ્ન પણ હોય, એ તિથિ એટલે કે ક્યારે સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો એ પણ લખેલું હોય, એના ઉપર પ્રતીક ચિહ્ન પણ હોય. તો આ બધાના આધારે આ સિક્કાઓ કયા સમયના છે, કયા રાજાએ બહાર પાડેલા છે, રાજાની ઉપાધિઓ કેવી હતી, એ વખતે કયો ધર્મ હતો, બરાબર. આ બધી બાબતો આપણને સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવે છે. એનાથી શું થાય કે રાજાઓ અને રાજવંશોના કાળ નિર્ધારણની અંદર સહાયતા મળે છે કે કયા રાજાનો કયો સમય હતો અને કયો રાજા કયા રાજવંશનો હતો એ પણ આપણે અલગ અલગ સિક્કાઓને આધારે તારવી શકીએ છીએ. ઈસવીસન પૂર્વે 200થી ઈસવીસન 300 સુધીના જે 500 વર્ષો છે, આ 500 વર્ષના ભારતીય ઇતિહાસની પ્રમુખ જાણકારી જે છે ને એના મુખ્ય સ્ત્રોત હોય તો એ સિક્કાઓ છે. સિક્કાના પ્રાપ્તિ સ્થાનોને આધારે સિક્કો ક્યાંથી પ્રાપ્ત થયો છે, ક્યાંથી મળ્યો છે, એને આધારે ઇતિહાસકારોને વિવિધ શાસકોના સામ્રાજ્યની સીમાઓ નિર્ધારિત કરવામાં સહાયતા મળે છે. ધારો કે કોઈ શાસકના સિક્કાઓ જે છે એ છેક ઉત્તર ભારતમાંથી એ મળે, દક્ષિણમાંથી એ મળે, પૂર્વમાંથી એ મળે, પશ્ચિમમાંથી એ મળે, તો એમ કહેવાય કે લગભગ સમગ્ર ભારત ઉપર એનું સામ્રાજ્ય વિસ્તાર થયેલું હશે. અને કોઈક રાજાના સિક્કાઓ જે છે એ માત્ર કોઈ એક
પ્રદેશ પૂરતા જ મર્યાદિત હોય તો એવું કહી શકાય કે એનું સામ્રાજ્ય છે એ પ્રદેશ પૂરતું મર્યાદિત હશે. એનાથી આગળ કે તેનાથી રાજાઓની વંશ પરંપરા, એક રાજા પછી બીજો રાજા કયો આવ્યો એની જે વંશ પરંપરા છે, વંશ વૃક્ષ છે, એ પછી એને કયા કયા વિજયો પ્રાપ્ત કર્યા, એનો સામ્રાજ્ય વિસ્તાર કેટલા સુધી હતો, એને કયા કયા ગૌરવપૂર્ણ કાર્યો કર્યા, આ શાસનકાળની વિશિષ્ટ ઘટનાઓ વિશે પણ એ આપણને સિક્કા ઉપરથી જાણકારી મળે છે. કેમ કે કોઈ રાજાએ ગૌરવપૂર્ણ કાર્ય કર્યું હોય તો પણ એને સિક્કા ઉપર કોતરાવે, કેમ કે એક વખત કોતરાયા પછી એમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર કે બનાવટ થઈ શકતી નથી. એટલે રાજાઓની જે વંશ પરંપરા, વિજયો, સામ્રાજ્ય વિસ્તાર, ગૌરવપૂર્ણ કાર્યો, આ બધી માહિતી પણ આપણને સિક્કા ઉપરથી મળે છે. સિક્કાઓ ઉપર અંકિત જે ચિત્રો છે ને એનાથી રાજાની વ્યક્તિગત અભિરુચિઓ, વ્યક્તિગત રુચિઓ કેવી હતી એના ઉપર પણ પ્રકાશ પડે છે. જેમ કે સમુદ્રગુપ્તના એક સિક્કા ઉપર એને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. એના ઉપરથી એમ કહી શકાય કે સમુદ્રગુપ્ત છે એ સંગીત પ્રેમી હતો અને એને વીણા વગાડવાનો શોખ હશે. એનાથી ગુપ્તકાલીન કલા ઉપર પણ પ્રકાશ પડે છે. સિક્કાઓ જે છે ને એ રાજાઓની ધાર્મિક અભિરુચિઓ, એને ધાર્મિક રુચિ કેવી હતી, ધાર્મિક રસ એના ઉપર હતો એ પણ આપણને ખ્યાલ આવે છે. સમુદ્રગુપ્તના જે સિક્કાઓ છે ને એના વૈષ્ણવ ધર્માવલંબી હોવાની જાણકારી મળે છે કે એ પોતે વિષ્ણુની પૂજા કરતા હશે, એ આપણને ખ્યાલ આવે છે. કનિષ્કના સિક્કાઓથી એવું લાગે છે કે એ પોતે બૌદ્ધ ધર્મનો હશે, કેમ કે સિક્કાઓ ઉપર બૌદ્ધ ધર્મના પ્રતીકો જોવા મળે છે. એના ઉપરથી ખ્યાલ આવે છે કનિષ્ક પોતે બૌદ્ધ ધર્મમાં માનતો હશે. સિક્કાઓથી વિજયી રાજાની પણ જાણકારી મળે છે. જોગલથંભીથી પ્રાપ્ત થયેલ જે શક નરેશના સિક્કાઓ છે એના ઉપર સાતવાહન નરેશ ગૌતમી પુત્ર સાતકર્ણીનું નામ અંકિત છે. એનાથી ખ્યાલ આવે છે કે સાતવાહન નરેશ ગૌતમીપૂર્ણ સાતકર્ણીએ શક નરેશ નાહપાનને પરાજિત કર્યો હતો. આ પણ આપણને સિક્કાઓ ઉપરથી ખબર પડે છે કે કયા રાજાએ કોના ઉપર વિજય મેળવ્યો હતો. એનાથી આપણે વાત કરીએ આગળ કે કયા રાજાએ કઈ ધાતુના સિક્કાઓ ચલાવ્યા હતા, એનાથી પણ રાજકોષની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. જેમ કે જો કોઈ રાજાએ સોનાના સિક્કા પડાવ્યા હોય તો આપણને ખ્યાલ આવે કે રાજ્યની અંદર સારા પ્રમાણમાં સમૃદ્ધિ હશે. જો ચાંદીના પડાવ્યા હોય તો એમ લાગે કે ઠીક હશે. તાંબુ કે જો પંચધાતુના સિક્કા ચલાવ્યા હોય તો લાગે છે કે એની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં હોય, એટલે કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે. એટલે રાજકોષની સમૃદ્ધિનો ખ્યાલ પણ સિક્કાઓ દ્વારા આવે છે. પ્રારંભિક ગુપ્ત શાસકોના સિક્કાઓ કેવા હતા? શુદ્ધ સોનાના સિક્કા હતા. એનાથી ખબર પડે છે કે એમનો શાસનકાળ જે છે એ સંપન્ન હતો તથા ઉન્નત સ્થિતિ દર્શાવે છે. ધન ધાન્યની કોઈ કમી નહીં હોય. પરંતુ સ્કંદગુપ્તના સોનાના સિક્કામાં અન્ય ધાતુનું મિશ્રણ કર્યું છે. એનાથી ખબર પડે છે કે રાજકીય અશાંતિ તથા બગડેલી આર્થિક સ્થિતિ વિશે આપણને શંકા જાય છે. એટલે કઈ ધાતુના સિક્કાઓ છે એને આધારે પણ રાજ્યની સ્થિતિ કેવી હશે એના ઉપર આપણે અંદાજો મારી શકીએ છીએ. ભારતમાંથી મોટા પ્રમાણની અંદર મોટી સંખ્યામાં પ્રાપ્ત થયેલ રોમન સિક્કાઓથી ભારત અને રોમ વચ્ચે વ્યાપારિક સંબંધો હોવાની જાણકારી મળે છે. કેમ કે ભારતમાંથી જો આટલા મોટા પ્રમાણની અંદર રોમન સિક્કાઓ મળેલા હોય તો એનો મતલબ એવો કે ભારતને રોમ સાથે વ્યાપારી સંબંધો હશે તો જ એના સિક્કાઓ મળે, બાકી ક્યાંથી મળે? મૌર્યકાળ પછીથી, એટલે કે મૌર્યકાળ પછીથી લઈ અને છેક ગુપ્ત કાળ સુધી વ્યાપાર વાણિજ્યનો મહત્તમ વિકાસ થયો. આ વ્યાપારિક ઉન્નતિ અને આર્થિક સમૃદ્ધિના કારણે જ ગુપ્ત શાસકોએ સોનાના સિક્કા ચલાવ્યા હતા. તેને આધારે જ ગુપ્ત કાળને ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ માનવામાં આવે છે. સિક્કાઓથી શું હોય કે તત્કાલીન ભારતમાં શાસન કરતા બેક્ટ્રિયન, શક, ગ્રીક, કુષાણ આ બધા રાજવંશોના ઇતિહાસની જાણકારી પણ આપણને સિક્કાઓ દ્વારા મળે છે. આ રીતે પ્રાચીન ભારતીય ઇતિહાસની જાણકારીના વિવિધ સાધનો ઉપલબ્ધ છે, પણ આવશ્યકતા શેની છે? આ વિભિન્ન સ્ત્રોતોના સ્વતંત્ર અને તુલનાત્મક અધ્યયનની, જેથી આપણે તેમાં નિહિત પ્રામાણિક તથ્યોના આધારે પ્રાચીન ભારતના પ્રામાણિક ઇતિહાસનું સર્જન કરી શકીએ, પ્રાચીન ઇતિહાસનું નિર્માણ કરી શકીએ. તો આ રીતે આપણે જોયું કે જે સિક્કાઓ છે એ સિક્કાઓ પણ ઇતિહાસમાં આપણને ઘણી બધી બાબતો જે છે એનું અર્થઘટન કરવામાં ખૂબ જ સહાયક સિદ્ધ થાય છે. થેન્ક યુ વેરી મચ.